આવવા જોઈએ અને બધાએ પાલન કરવા જોઈએ, તો હું નિયમને નિયમ માનું. આ તો કોઈ સેલિબ્રિટી આવે એટલે નિયમોના ઉલ્લંઘન હોય ને પછી કોઈ સામાન્ય માણસ આવે એટલે તમારે સ્ટ્રિક્ટલી નિયમો એનું અનુપાલન કરાવવું હોય તો આ તો ભાઈ ન આવે. પછી હોય જાય કોઈક માથા ફરેલનું હોય એ પછી સામું થઈ જાય. અને મને તો એવું લાગતું જ નહોતું કે એમાં એ છોકરીનો એકનો વાક છે. અહીંયા આયરે ઉભાથી બધા એને જેવા જ હતા ને હરખા જ હતા. તમે દાતર ગયા છો? ના, દાતર નથી ગઈ. કોઈ સેલ્ફી લેતા હતા ને કોઈ આજુબાજુ મંડરાતા હતા ને કોઈ હાથ પકડતા હતા ને કોઈ હારે નાતા હતા ને કોઈ બહાર કાઢતા હતા ને કોઈ વળી ચોકતું હતું. મને ક્યારેક એમ થાય ચોકે શું કામ એમ. એ લોકોના આશ્રમમાં ઘણી વાર આ બધા ભેગા થયા હોય અને પછી ચોકવાનું શું અહીંયા? અને ચોકવાનું થયું નગ્ન નાવા પડી હતી, એમાં ચોકી જવું પડે? હે, નગ્ન હતી એટલે ચોકવું પડે? પૂરા કપડાં પહેર્યા હશે અને ભગવો ધારણ કરેલા બધા હોય એટલે બધા ભગવાનને મળેલા હશે. હાલી ઉમેળા હશો. પવિત્ર ને અપવિત્ર ને કેવા કેવા બાપા. એ કે મને એક બહુ દાંત આવ્યો કાલુ. એ કે કુંડમાં કે કીર્તિ પટેલે કુંડમાં સ્નાન કરી લીધું ને તો એ કે કુંડ અપવિત્ર થઈ ગયો. મને હાળા દાંત આવ્યો. મેં આવું કે કોઈનું ખૂન બૂન કરીને આવી છે તો આનો અપવિત્ર થઈ ગયો. અને કીર્તિ પટેલને આવા પડી તો એ કુંડ અપવિત્ર થઈ ગયું. તો અહીંયા પહેલા ચોખવટ કરી દઉં છું, મારી દોસ્ત નથી દુશ્મન નથી, બરાબર, પણ હું જે મને હકીકત લાગી ની વાત કરી રહી છું અહીંયા, એટલે કોઈ દોઢું નહીં થતું. તો સત્ય અસત્યની પરિભાષા હું એ કહી રહી છું. એ કે પવિત્ર અપવિત્ર થઈ ગયો. તો હું કોઈ નથી ખબર કે જુનાગઢમાં કેટલા ગોરખ ધંધા હાલે છે અને કેટલા ટકામાં સંતોષી રિયલ સંતોષ અને કેટલા બધા પાખંડી ભેગા થયા હશે. હું નથી ખબર કોઈને. જે લોકોને 5-25 રૂપિયાનું જ્ઞાન છે, જે લોકોને કંઈ ખબર પડે છે ને, એ બધાને ખબર જ છે કે પોતાની જિંદગીની જવાબદારીમાંથી છટકેલા ભિખારી જેવા કેટલા અહીંયા ભગવો ધારણ કરીને બેસી ગયા છે. મફતનું ખાવાનું મળતું હોય. હું અમારા શેરનાથ બાપુના આશ્રમમાં ઘણી વાર જાવ જ છું અને બધું જોતી હોઉં, નિરીક્ષણ કરતી હોય. હું સંસારી સ્ત્રી છું, મારા કામથી ગઈ હોય મારું કામ પતાવીને હાલતી થઈ જાઉં, બરાબર. તમે સત્ય હોય એ બાજુ તમારું પગલું વધારે હોય. એક્ઝેક્ટલી. જો અમને અમારા પપ્પાએ શીખવાડ્યું છે કે દુશ્મનના વખાણ કરી લેવા જોઈએ, સાચું ને સારું હોય તો, બરાબર. અને મને ગમ્યું, સારું છે એને એક એવી ધમકી મારી. ખબર તો પડે ને કે આ બધા એને મનમાં એમ નીકળી જાય કે બધા ડોહા બીતા ન હોય. અને મારી જેવાય ઘણા હોય પણ એને સંસાર હોય, સમાજમાં રહેવું હોય એટલે. બાકી જે લોકો અત્યારે શરમ લાજ મર્યાદા અને પેરા લુગડે બહાર નીકળી ગયા છે ને જેને આગળ પાછળ કઈ ખોવાની બીક જ નથી, એને તમે સંસાડો ભેગું થાય હાથે કરીને હું હલકા થતા હશે. નાઈ લીધું હોત ને નાઈને બહાર નીકળી ગયું હોય તો હું તમારા બાપનું જાતું હતું હાળા. પાછા વાળા અમુક મોટા મોટા વાળા હોય ને એ ભાષણ કરે છે કે સંતો માટે છે કે સંન્યાસી અને સંતો માટે છે કે આ મૃગી કુંડ છે. તો પેલા લખાણ કરાય ને અને એની માટે જતું તો બીજી હોતે લેડીઝ હતી એની ઉપર કાર્યવાહી કરો. ઓછું હોય અહીંયા આંગળી ભરાવો છો, હાલી હું મેળાવશો. અને દર વખતે કોઈ માણસ ગુનેગાર ન હોય એટલું ખબર હોવી જોઈએ. ગાંડાની ખબર પડે છે કે હાથે કરીને તમે કહે ને કે એનું રાફડા હાથ નાખવા ક્યારેક તો બટકું ભરે એટલે છે ને શાંતિ રખાય. હું જુનાગઢનો છું, મને બધી ખબર છે. નહોતા ને તમે તોય ભાઈ અમુક વિડીયોમાં આપણને એટલી તો ખબર પડે છે કે ભાઈ ઓલી નાતી હતી તેમાં કઈ ઉઘાડી નહોતું ઘરી ગઈ અંદર. અને એવું નહોતું કે એકલી અંદર હતી, એમાં બીજી એક લેડીઝ બેડીઝ જોઉં છું દેખાય છે, બરોબર. અને એ કહેવાતા બધા એમ કીધું આને ભગવા લેજવે છે. તો એમાં કેટલા એવા ભગવા ધારી હતા જે એની સેલ્ફી પાડે છે, એના હાથ પકડીને બહાર કાઢે છે, એને નાય છે, છછબિયા કરે છે, એની યારે વિડીયોમાં પાછળ હાલે છે. તો એ માની લેવું ને કે એ બધા ભગવાદારી બધા લંપટિયા હશે ને આવા છે દેવા છે. અને એક વાત તો એની મને બહુ જ ગમી કે કોણ વળી ગાળ નથી બોલતો. હાલી ઉમેળાશો કેટલા એવા વિડીયો ફરે છે જે આપણા સોશિયલ મીડિયામાં, એમાં કેટલાય ભગવાદારી ગાળો બોલે છે. રેવા જો ની ફાલતુ લપ નથી થતી ભાઈ. અહીં વાત થઈ છે એ તમને ફાલતુ લાગતી હોય, બરોબર. જે વાત થઈ છે ને એની એકની નથી. સનાતન હિન્દુ ધર્મ હારે જોડાયેલી છે અને આજકાલ એ બધા અબડાઈ નાખ્યો છે. એટલે અમુક માટે જ ન આ વસ્તુ વાપરો. અપવિત્ર થઈ ગયું ને એને ભગવો લઈ જવો ને એને સનાતન સંસ્કૃતિ લઈ જવી. સનાતન સંસ્કૃતિ તો એ કહે છે કે તમે તમારા જીવનમાં માતૃ ઋણ, પિતૃ ઋણ, તમારી પત્ની પ્રત્યેની જવાબદારી, તમારા સંતાનોની પ્રત્યેની જવાબદારી, આ બધી જવાબદારી પૂરી રીતે નિભાવીને પછી તમે સંસાર ત્યાગીને સંન્યાસ ધારણ કરી શકો. હું કેટલાય એવા સંતોને ઓળખું છું કે જેને પૂરી જવાબદારી જ નથી લીધી
અને અત્યારે એને જે મફતની આવક આવે છે ને, એક દી બે દી પૂરતી બંધ થઈ જાય ને તો એ 50 રૂપિયાની દાડી નથી કરીએ કેમ, એટલી એનામાં ક્ષમતા નથી. એટલે રેવા ગયો ને ભાઈ શાંતિથી, જીવન જીવાઈ ગયો. જે પાખંડ તમારું હાલે છે પાખા તમારે પૂરતું રાખો છે, ઈશ્વર ન્યાય કરશે ને તેથી ખબર પડશે. હા મને ખબર છે, મને ખબર છે. ઘણાને તો સ્પેશિયલ એમાં કેવું મને એવું લાગ્યું કે ફેમસ થવું હોય ને એમ એની યાર વિડીયા બનાવે છે. એટલે ભાઈ એ વ્યક્તિ એટલી જ બધી ખરાબ લાગે છે, ખોટી લાગે છે, ગાળો બોલે છે, તો હું કામ તમે એની હારે ઉભા રહ્યો છો, એની હારે વિડીયો ફોટો સેલ્ફી લ્યો છો? બ્લોક લિસ્ટમાં નથી આપ્યું મોબાઈલ અંદર લાલ કલરની એક લીટી બટન હોય, બ્લોક લિસ્ટનું ઓપ્શન હોય? ના ના, બધાને બધું અંદર ખાને ગમે જ છે. એક છે કે એ જે છે એવી દેખાય છે અને અમુક દેખાતા નથી. કુંડની અંદર જે પાણી છે ને એ ખરેખર લેબોરેટરીમાં ગયું હોય, અને લેબોરેટરીમાં ખરેખર એવું જો બતાવે પવિત્ર અપવિત્રની જો એમાં એ લેબોરેટરીમાં આવતું હોત ને તો મને એવું લાગે છે કે કુંડનું પાણી તો કીર્તિ નહોતી ગઈ ને અંદર ના આવે, એ પહેલા જ અપવિત્ર થઈ ગયું છે. મને ખબર છે, મને ખબર છે. એટલે છે ને માપે માપે એ ન્યાની બોલી છે કે ભોળોનાથ બધું જોવે છે. તો ખરેખર તમે મહાભારતની મહાદેવની ભક્તિ આદરી હોય ને તો જરીક વિચારો, બરાબર? ઓવડા મોટા મોટા ઝુંડ થઈને કોઈ લેડીઝની હાથ ધોઈને પડી જાય, શરમ આવી જોઈએ. હું એના બોલતી નથી ને તો મને એટલી ખબર પડે કે કોઈની ઉપર હાથ ધોઈને ન પડી જવાય, કોઈની ઉપર ઝુંડ બનીને ન પડી જવાય, અને કોઈ માણસને પેલા આખો સમજે કે મુદ્દો આખો જાણ્યા વગરને કોઈ દિવસ સ્ટેટમેન્ટ ન અપાય, જજમેન્ટ ન કરાય, એટલી ખબર હોવી જોઈએ. બુદ્ધિ છે સામાન્ય જો ગૃહસ્થી ધરાવતા લોકોને આ ખબર પડતી હોય ને તો આ તો બધા ભગવા ધારણ કરીને સીધા ઈશ્વર હારે કનેક્ટેડ છે. હા ખરેખર બધા ઈશ્વર હારે કનેક્ટેડ છે, રોજ ભગવાન હારે વાતો કરે છે. ન્યૂઝમાં આવતું છે એફઆઈઆર તો થાય. હવે એને એફઆઈઆરથી હું મતલબ હોય? એવું નથી કીધું કુનાલભાઈ, અહીંયા મેં એવું નથી કીધું કે મેં એનો પક્ષ લીધો છે કે કોઈને હું ખરાબ ચિતરી રહી છું કે કોઈની વિરોધમાં હું કઈ બોલી રહી છું. અહીંયા એક એવી પારદર્શિકતા દર્શાવી રહી છું કે સત્ય અસત્ય, સનાતન ધર્મના નિયમો આ તે, અને નિયમો હોય તો બધા માટે હોવા જોઈએ, બધાને પાલન કરવું જોઈએ, નાનો મોટો. અને ઈશ્વરના દરબારમાં ખુદ મહાદેવ સિવાય કોઈ સેલિબ્રિટી ન હોવું જોઈએ. તો કેટલું એવું ત્યાં થયું આ વખતે કે જેમાં કેટલા એવા લોકો હતા જે છે ખુદ અંદર વૈયા ગયા પોતાની ગાડીઓ લઈને. ઘણા એવા નેતાઓ હતા જે હાલીને ગયા કેટલે દૂર દૂરથી. તો સનાતન ધર્મની પરિભાષા તો બધા માટે હરખી હોવી જોઈએ. આ તો અમુક માટે આમ ને અમુક માટે આમ, એ વળી કેટલી હદે યોગ્ય એમ એ કહેવાની કોશિશ કરીશ. બીજી એ કહેવાની કોશિશ કરીશ કે આ છોકરીથી પાણી ગંદુ ને અપવિત્ર થઈ ગયું, બરાબર? તો પવિત્ર લોકો અહીંયા હતા જ ને, એને પોતાના મંત્રો જાપ ને એવું બધું કરીને પાછું પવિત્ર કરી દેવાય ને. બધા ન સમજે તો કાંઈ નહીં, મારા બધાને સમજાવવા નથી, બરાબર? અહીંયા હું મારા મનની વાત કરી રહી છું. મને એવું ન લાગવું જોઈએ કે મેં આ વસ્તુને ક્યાંય મને ખબર પડતી હતી, ખબર હતી આ તે, તો હું ન બોલી કે મારા મનની અંદર કોઈ વાત ન રહી જવી જોઈએ. અહીં મેં કોઈને ગાળ નથી દીધી, કોઈને કાળા ધોળા નથી કીધા, અને કદાચ હું કાળા ધોળા નહીં કહું તો જે કાળા ધોળા હશે તો બહાર આવશે જ આજની કાલે, બરોબર? અને મારે કોઈના આશ્રમમાં એક દી રોકાવા નથી જવું, અને મારી જિંદગી મારા પપ્પા સિવાય હું કોઈને પગે નથી લાગી, એટલે શાંતિ રાખો. હું તો કહું છું એને પરમિશન કોણે આપી એટલું બધું એવા વિશે જાણવા છતાંય? એ જ કહેવાની વાત કરીશ, બરાબર? એવું બધું હોય તો ત્યાં પેલા અંદર ત્યાં સુધી પહોંચી ત્યાં સુધી ત્યાં હું પ્રશાસન નહોતું, ત્યાં અધિકારીઓ નહોતા, ત્યાં બધા ભગવાધારીઓ નહોતા, એ અંદર છેક નાવા પડી ગઈ ત્યાં સુધી કોઈને કઈ પ્રોબ્લેમ નહોતી. ઓલી 9 ડૂબકી મારે છે તો એ બધાને પ્રોબ્લેમ ઊભી થઈ. વાવ, વોટ અ ન્યૂઝ! અને પછી બધાને અપવિત્ર પાણી થઈ ગયું એટલે બધા બિચારા અંદરથી તમતમતા બહાર નીકળ્યા. હાય હાય, પાણી અપવિત્ર થઈ ગયું, હવે આપણે બધા અપવિત્ર થઈ ગયા, નીકળો જલ્દી, ભાગો ભાગો. દાંત આવ્યા મને તો કઈ હાલી હું મળ્યા એ ગાંડાઓની ખબર પડે કે આમાં સાચું હું છે ને ખોટું.
ટ્રાફિક ભીડના લીધે ક્યારેક આવું બને છે. જે માણસ જે કરતો હોય ને કરવા દે. ભક્તિને આપણી ભક્તિ હોય ને એટલી હદે સ્થિર હોવી જોઈએ. જો ભક્તિનો એક દાખલો આપું, બરાબર, કે ભગવાન કૃષ્ણ છે ને એ નરસિંહ મહેતાને મળ્યા. નરસિંહ મહેતા એટલી દરિદ્રતાથી પીડાતા હતા એ વખતે. આખી એની નાગરનાથી એને બહાર કાઢી મૂક્યા હતા. તો એકલતાનું દુઃખને પીડા હશે કદાચ. જો કે જે ભક્તો ભગવાનને સીધા પામી ગયો એને કોઈ એકલતા સતાવતી ન હોય, એને ઈશ્વર આરે તાર અડેલા હોય. તો એને નાગરનાથે બહાર કાઢી મૂકી હતી. ઘરમાં દરિદ્રતા આટો મારી ગઈ હતી. તો એને ભગવાન કૃષ્ણ જયારે કહે છે કે જુનાગઢમાં નરસિંહ મહેતાને 52 વાર કૃષ્ણ ભગવાન મળવા આવ્યા છે. તો જયારે કૃષ્ણ મળ્યા ને ત્યારે એને કીધું કે માંગ તારે શું જોઈએ છે એમ. તો કે મારે તમારો ને રાધારાણીનો રાસ જોવો. વિચારો, એમાં ધારત તો બંગલા ગાડી રાજમહેલ બધું ન માંગી લે, રાડિયાસનો મહેલ ન માંગી લે. એ વખતે રાડિયાસના રાસ તપતા હતા, બરાબર, જુનાગઢમાં. તો એ માંગી ન લે, ત્યાં એ ન માંગત કે મને દરિદ્રતા હટાઈ ગયો, મારી એટલું હોનું આપો, એવો રાજમહેલ આપો. ભક્તો હોય ને સીધા ભગવાનને જ માંગે. તો એને કીધું મારે તમારો ને રાધારાણીનો રાસ જોવો છે. ભગવાન એના માટે રાસલીલા રચે. જો આ વાતો બધી ભલે કાલ્પનિક હોય, પણ મનને સ્થિર કરવા માટે તો આ બધી વાતો બહુ સારું કામ કરે. જેમ કેમ કંઈક વાગ્યું હોય ને સોફરા મેસી લગાવી દે એટલે આપણે કે કાલ તો રૂઝાઈ જાય. કારણ કે એ રૂઝાઈ ન રીઝાય, આપણે એની પર ભરોસો બેસી જાય. ભરોસો છે ને એ મલમનું કામ કરે, બરોબર. તો રાધારાણીનો એનો રાસ જોવામાં એટલા બધા મગ્ન થઈ ગયા નરસિંહ મહેતા કે એના હાથમાં જે મશાલ હતી ને એ મશાલથી એનો આખો પંજો બળી ગયો. તો એને યાદ ન રહ્યું કે મારા હાથમાં મશાલ છે અને પંજાની પીડા ન રહી, એટલે એ ઓતપ્રોત થઈ ગયા ભગવાનમાં. બીજું કે ગોરા કુંભાર જયારે ગારીઓ ખૂંદતા ત્યારે ભગવાનની આરાધના કરતા એના બૈરી પાણી ભરવા ગયા હતા. એનું બાળ નાનું ઘોડિયામાં હોતું હતું, ગોઠણિયા ભર હાલવા માંડ્યું હતું. તો એના બાપુ જયારે ભજન ગાતા અને બાળ અહીંથી જાગી ગયું ને એ સીધું ગારિયામાં આવી ગયું ને ગારિયામાં ખૂંદાઈ ગયું. એટલે ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા હતા, બરાબર. ભક્તિ જેને કરવી છે ને એટલા લીન થઈ જાવ જોઈએ. તમારી બાજુમાં કીર્તિ પટેલ નહીં, લોરેન બિસ્રોય નીકળી વયો જાય ને તો ખબર ન હોવી જોઈએ. દાઉદ કદાચ વયો જાય ને તો ખબર ન હોવી જોઈએ. ખરેખર તમે ભક્તો છો, ખરેખર તમને ભક્તિનો રંગ લાગ્યો છે, ખરેખર ઈશ્વર ત્યાં. મને એવું લાગે છે ભવનાથના મેળામાં જ ઈશ્વર આવ્યા છે, બીજે ક્યાંય નહીં હોય. અમે ત્યાં લીમડેશ્વર મહાદેવ ગયા હતા, મને એવું લાગે છે કે મને ત્યાં મળી ગયા છે. નિયમો જે છે આપણે ઓલાના સનાતન ધર્મના, એને તમે રીતે હરખી રીતે સમજો ને તો એ બહુ થઈ જાય. આપણે ભક્તિ ન કરી શકવી. આપણે 2026માં સ્માર્ટ મોબાઈલ વાપરતી એક નંબરની નિર્લજ સ્માર્ટ વેજા છે, નિર્લજ સ્માર્ટ વેજા, જેમાં આપણે સ્ક્રોલિંગ કરી નગ્નતા ભરેલા વિડીયો જોઈએ છીએ, એના વ્યૂ વધારવી છીએ, એમાં લાઈકે કરીએ છીએ અને ક્યારેક કમેન્ટો કરીને એ સાબિતે કરીએ છીએ કે અમે આમાં તમારો વિડીયો આખો જોયો, બરોબર. તો આપણે એ પ્રકારના એ હદે નીચમાં પ્રકૃતિના માણસો થઈ ગયા છીએ. તો આપણે એવું કેવું કે આપણે મહાદેવના ભક્ત છીએ, હે? એટલે છે ને ભક્તિ કરી થાય તો કરો, પ્રેમી થાય તો કરો, નકર બેમાંથી એક ન કરો. તમારી જે જવાબદારી છે ને એ નિભાવો અને સંસારમાંથી જલ્દી વેતા થવા અહીંથી આવનારા સમય આનથી ને કપરો આવવાનું છે, બરાબર. અને આ મારું તો એવું લાગે છે કે પ્રકૃતિ જે ઈશ્વર છે ને, ઈશ્વર એ યુનિવર્સ કોઈ વસ્તુ કારણ વગર નથી થવા દેતી. અત્યારે જે કુંભ મેળામાં થયું ને એની પાછળ કદાચ કોઈ એવું કારણ હશે જવાબદાર. એ કાંઈક ફ્યુચરમાં એનો કોઈ ઈશારો હશે ઈશ્વરનો કે હાળાવ સુધરી જાજો. આજે તો એ છે, કાલે કદાચ ખુદ હું ન ઉતરી જાઉં. લોરેન બિસ્રાઈનું કામ મને ખબર છે નથી હારું, કાનૂન હાથમાં ન લેવું જોઈએ, બરાબર. હું એને સપોર્ટ નથી કરતી. બટ મને એક વસ્તુ બહુ ગમી કે ગ્લેમર વર્લ્ડમાં કેટલા એવા સારા અભિનેત્રીઓ આત્મહત્યા કરી લીધી છે. આજે તો ઇન્વેસ્ટિગેશનમાં ક્યાંય બહાર નથી આવતું કે ગમે એ કારણસર દબાઈ જાય છે, બરાબર. આ ફાઇલો બધી બંધ થઈ જાય છે. પણ એક વસ્તુ બહુ ગમી કે રોહિત શેટ્ટીના ઘર બહાર એને ફાયરિંગ કરાવ્યું, પોતે ખુદ એક્સેપ્ટ કર્યું કે મેં કરાવ્યું છે, સુધરી જાજો એમ. કપિલ શર્માને આવું કીધું. આ તે એ ગ્લેમર વર્લ્ડમાં એ છે, મારા ગુજરાતમાં બેન છે, ગમે એ હોય એ કોઈ એના મનમાં એમ જ ન રહે કે ડોનના દીકરા છે. એકવાર તો એને વિચાર તો કરી મૂકે ને કરી જ મૂકે. અને મને તો લાગે છે અંદર ખાને બીકે લાગી જતી જશે, લાગે ભાઈ. મરદનું ફાડ્યું છે. મારી એની જયારે 5 વર્ષ પહેલા પહેલી મુલાકાત થઈ ને ત્યારે બહુ સૌમ્યતા ભરેલી આ છોકરી હતી. મને ક્યારેય નહોતું લાગતું કે આગળ જઈને આટલી હદે આવી થઈ જાય અને ડેન્જર થઈ જાય. જો કે પરિસ્થિતિ માણસને આવું બનાવી દે, એમાં કે નવાઈની વાત નથી. હું એ પરિસ્થિતિઓની બધી પરિસ્થિતિઓમાંથી જે એ નીકળતી ગઈ બધા માણસોના કોન્ટેક્ટમાં આવતી ગઈ, એમાં એટલા વાહિયાત લોકોને મળતી ગઈ, વાહિયાત લોકોના કોન્ટેક્ટમાં આવી. તો સ્વાભાવિક છે કે જેવી સંગત એવી અસર તો થવાની છે.
2-3 વાર જેલમાં જઈ આવી તો જેલમાં જે ટોર્ચર થઈ હોય તો માણસની અંદરથી બીક નીકળી ગઈ તો બીક નીકળી ગઈ તો આ તો વધારે ખૂંખાર થવાની, જેને આગળ પાછળ કંઈ ખોવાની બીક નથી, જેને બીક કે શરમ લાજ મર્યાદા જેવી શબ્દોની કોઈ અસર નથી, તો એવા વ્યક્તિઓની હારે હું કામ જીભાજોડી કરવા અમુક લોકો જતા હશે. પાછા એને એમ કે અમારું અપમાન થયું નથી, કરાયું એમ બોલો. કોઈ માણસ આપણું અપમાન કરી જાય? અમુક જગ્યાએ આપણે હાથે કરાવતા હોય. મારે ને એને મગજમારી થઈ, હાલો મારો દાખલો આપું, બરાબર, જતા સમય મારે ને એને મગજમારી થઈ તો હું ક્યારેય એમ ન કહું એને મારે આવું કર્યું. હું એવું વિચારું કે મેં આ મોકો આપ્યો તો મારે આવું છું ને, હું અહીંયા કોન્ટેક્ટમાં આવી, એને મેં રિલેશન બનાવ્યા, વધાર્યા, તો એ મારે આવું છું ને. તો ટૂંકમાં વિચારો, કોઈ આપણે એને કાંઈ ગલત કરતું જ નથી. આપણે જ ક્યાંક ને ક્યાંક એ રીતે આપણે એને આરે કોન્ટેક્ટમાં આવી, આપણે ક્યાંક ને ક્યાંક આપણા મનની ઘરની એની વાતો કરીએ અને જાણતા આપણે એને એ મોકા આપીએ, પછી આપણે આવું થાય. ગૌડિયા કહેતા ખબર, બોર દેવાય પણ બોરડી ન દેખાડે, પછી જા થાય પ્રોબ્લેમ ઊભા, પછી અપમાન થઈ જાય. અને મને તો એવું લાગે છે કે મોબાઈલ યુગમાં કોઈનું પોતાનું માન સ્વમાન જ નથી. સ્વમાન ને માન હોય ને એ પ્રથમ પહેલા તો આવી રીતે જાહેર જગ્યાઓમાં દોઢીના થાય જ નહીં, બરોબર. અમારા ગુરુ શેરનાથ બાપુ છે જ ત્યાં, એના આશ્રમમાં કેટલી સેલિબ્રિટી આવી, મેં કેટલાય વિડીયો છે ગોરખનાથ આશ્રમ ને, હું એની આઈડીને ફોલો કરું છું, જોતી હોય એમાં શું છે આ તે. તો અમે તો જોઈ છીએ લોકોને, કાંઈ નવી નથી આવતું. એટલા બાપુ એટલા શાંતિથી ઊભા હોય. જુનાગઢનો શેરનાથ બાપુ કહેવાય છે, બરાબર. કોઈ એનામાં મને અહંકાર ન દેખાય, કોઈ એવી એની અંદર એવું કોઈ ઓવર ઇમ્પ્રેશન ન દેખાય. એટીટ્યુડ તો એનામાં કોઈ દી મેં જિંદગીમાં જદી ગુરુ ધારણ, મારા ગુરુ એટલે નહીં, નહોતા ધારણ કર્યા તે દી મને એનું વ્યક્તિત્વ એટલું બધું જોરદાર લાગે કે અહંકાર પેલા તો જ્ઞાની હોય ને એને અહંકાર જ ન હોવો જોઈએ. 3 એકાની બાજી હોય તો બધાને ખબર જ છે કે 3 એકા હોય એટલે આપણે જ બાજી આવવાની છે. તો 3 એકા જેને આવ્યા હોય ને એને ડબલ હાલે ન કરવાની. 3 પતિ જેને રમતા આવડતી હોય ને એને પૂછજો કે એને ડબલ હાલ ન થાય. પણ 3 બાદશાહ વાળો હોય ને 200 હાલ્યા પછી 400 હાલીએ કે 400 પછી 800 હાલીએ કે, પણ ઓલાને 800 હાલ્યો તો હા 800 જ હાલવાના, આ પાછું 1600 હાલે તો ઓલાને 1600 જ હાલવાના, એ 3200 ન હાલીએ કે, કારણ કે એને તો ખબર જ છે કે બાજી એની છે. તો જ્ઞાની લોકોનું એવું જ હોય કે જેને જ્ઞાન છે, જેને કંઈક ત્રિકાળમાં હાલી રહ્યું છે એનું જ્ઞાન છે, સંસારનું જ્ઞાન છે, ઇતિહાસનું જ્ઞાન છે, વિજ્ઞાનનું જ્ઞાન છે, આવા લોકોને છલકાવાનું જ નહીં. આવા લોકોને તો સ્થિર રહેવાનું હોય, કારણ કે એને ખબર જ છે કે એની પાસે સચોટ જવાબ છે બધાયના. તો આ જે સંતો મહંતો જે અહીંયા ઊભા છે, જેનું અપમાન થઈ ગયું છે, જે લોકો અપવિત્ર થઈ ગયા છે, એ બધાને એક નમ્ર વિનંતી કે તમે તમારી ભક્તિ દ્વારા તમે સિદ્ધ કરો કે આ પાણી અપવિત્ર થયું છે કે નથી થયું. થયું છે તો ખાલી કોના લીધે થયું છે, કેટલા લોકોને લીધે થયું છે, અને તમારું અપમાન થયું છે એ ખરેખર થયું છે કે તમે કરાવ્યું છે. જ્યારે કોઈ સંસારનો સાવ સામાન્ય માણસ ધીમે 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 સેલિબ્રિટી, ડોન, દાદાગીરી કરીને ડોનગીરી અહીંયા પૂગે ને હાવ સામાન્ય હોય ને પછી અહીંયા એટલે નડે બહુ. ખાનદાની માણસ હોય ને, ખાનદાની કોણ કહેવાય ખબર પડે? આજ હું ખાનદાનીનો એક દાખલો આપું. મેં શેરનાથ બાપુને વખાણ કર્યા એના કારણે એ નથી કે મારા ગુરુજી છે. શેરનાથ બાપુની આખી જન્મ સ્થળથી લઈને બધું જાણીએ પેલા હું, કારણ કે અધુરિયા માણસો હોય ને હાવ નીચ કક્ષાના માણસોને યાર દોસ્તી હું દુશ્મની ન કરું. અજાણતા થઈ જાય તો વાત 2 નંબરની છે. આ તો ગુરુ કરવાના હતા, માતા પિતા પછી સીધું એનું નામ હોય આપણા જીવનમાં. તો જાણીએ એવી શેરનાથ બાપુ છે એ કાઠી ક્ષત્રિય છે. શેલારભાઈ ગીડા એનું નામ છે, ગીડા એમની સરનેમ છે, અને જમીન જાયદાદ એટલું બધું સારું એનું ઘરનું વાતાવરણ હતું ને પછી સંન્યાસ ધારણ કર્યા છે. તો પહેલાં તો એ ખાનદાની છે. ખાનદાની હોય ને એ માના ધાવણમાં, બાપના લોહીમાં, વારસામાં બધી મળતી હોય. અને ખાનદાન માણસ કદાચ પૈસાવાળો હોય તો સલકાય નહીં, અને કદાચ હાવ ગરીબ થઈ ગયો હોય ને તો એ મૂંઝાય નહીં. અને આવા માણસ હોય ને સ્થિત પ્રજ્ઞ, એને સંત કહેવાય, બરાબર. સોશિયલ મીડિયાના ઝઘડા હોય ને, સોશિયલ મીડિયાના ઝઘડામાં પડે ને એના હોતે ને મનામણા કરાવતા હોય ને સમાધાન કરાવતા હોય ને, ઠીક. હવે એટલે સમજો, મૂર્ખ પ્રજાઓ છે આવા લોકોને ન્યાય મૂકે, અહીંયા પોગાડે છે, પછી આખા સમાજને નડે અને હુકા વાહે લીલું બળે. એટલે શાંતિથી જિંદગી જીવીને વયા જાઓ. તમે આ ધરતીના મહેમાન છો, અહીંના માલિક ન બનો. સર્વભૂમિ ગોપાલ કી,
300 કરોડનો આશ્રમ હશે ને તો એ ઈશ્વરનાથ બાપુની ખબર જ છે કે મારે જદી તેથી દેવ થવાનું છે અને અહીંયા મારી જગ્યાએ કોઈ બીજું આવવાનું જ છે અને આ ભૂમિનો હું માલિક નથી, અહીંનો હું મહેમાન છું, પણ મારાથી જે સારા કાર્ય થાય એટલે હું કરીને રહી જાઉં. ગુરુ શિક્ષા લીધા પછી અમને પણ એટલી ખબર તો પડી જ છે કે આપણને જે મળ્યું છે એ આપી ગયું બીજાને, બરાબર. આપણે ક્યારે નથી લઈ જવાનું, ભલે મેં મારી પાસે ગમે એટલું સોનું હશે, મકાન હશે, ગાડીઓ સાથે હારે તો કંઈ નથી લઈ જવાના, તો એને ભોગવો જીવનમાં, કોઈને કામ આવે એવું જીવન જીવો, નડતરરૂપ કામ બનવું જોઈએ. મૃગી કુંડમાં કદાચ ઈ નાઈ નાખી તો હું થઈ ગયું. આજ વાત કરી દો મહામંડલેશ્વર વાળી, બરાબર. કોઈ એમ કીધું કે મહામંડલેશ્વર હોય ને આપણને સિક્કો આપે ને તો આપણા ઘરમાં બહુ સારું થાય એમ. નો ડાઉટ હાલો કે સારું અમુક માન્યતાને લીધે અમુક બિચારા લોકોને શાંતિથી સમાજ જીવવા તો દે છે કે એને એ આ કિન્નરો છે એને એ સ્થાન આપીને એને હક તો લેવા દે બાને, બરાબર. પણ કેટલા એવા લોકો છે કે જેની બાજુમાં કોઈ કિન્નર બાળક હોય તો એ પછી પોતાને ઘર મૂકીને જતું હોય તો એનું દુઃખ લાગ્યું, અથવા તો કિન્નર બાળક જ્યારે નાનું થયું કે એને ખબર પડી જે તે સમયે કે પોતે કિન્નર છે એમ, તો સહાનુભૂતિ જાગી, એની પ્રત્યે ધૃણા ઉપજાવી ગયો છે. એકના એક ઘરમાં ત્રીજી દીકરી આવી હોય ને તો એની પ્રત્યે એ રીતે હરખ નથી કરતા જેટલી પહેલી આવી હોય એટલી. આપણે એટલી નીચી ગીરી ગયેલી માનસિકતા ધરાવવા માંડ્યા છે. તો આપણી માનસિકતા સુધારી ગયો. ભક્તિને ક્યાંય એટલે ક્યાંય કોઈને કાંઈ લેવા દેવા નથી. આસ્થાને ભક્તિને બેને સીધે સીધો નાતો છે, એમાં ત્રીજા ચોથા વ્યક્તિની કાંઈ જરૂર નથી હોતી. અને એટલું ખાલી યાદ રાખો ટૂંકમાં કે ઈશ્વર જેને જેને પ્રત્યક્ષ ભેટાની બધા સંસારી હતા અને લગભગ દરિદ્ર હતા, બધા દરિદ્ર હતા, કોઈ અહીંયા કે કરોડો નહોતા આવડતા. અને જેણે જેણે સંન્યાસ ધારણ કર્યો એ બધા મહાજ્ઞાની હતા, અવતારી પુરુષ હતા અને બધા લગભગ મોટા ભાગના તો રાજવીઓ હતા. તો આ લોકો મગજને સ્થિર રાખીએ કે અધૂરા ઘડા હોય એ તો સલકાવાના જ છે, 2 લોટા પાણી અંદર આવી જાય તો. વાંચેલું ગોખેલું કોઈનું કોપી કરેલું ક્યાંકથી જ્ઞાન આવી ગયું હોય તો એ 2 થી 3 પ્રશ્નનો જવાબ ન દઈ શકતા હોય, આવા લોકો હોય. અને તમે પછી એના પગ પકડો ને એ કેસરી કલરનું કપડું પહેરી લે, એનાથી કઈ સંત ન બની જાય. સંત બનતા હોય એને તો એક સંતનો દાખલો આપો હાલો આજે મસ્ત મજાનો. આ બહુ રીડિંગ કર્યું ને મને યાદ રહી ગયું મારી માતાજીની કૃપા, સરસ્વતી માતાજીની, પેલા કુળદેવી ખોડિયારની કૃપા. ચાણક્ય હતા ને, ચાણક્ય એ બહુ સચોટ વાણી કહેતા બધાય માટે. એને સ્ત્રીઓ પ્રત્યેની પેલા ધૃણા, જે તે સમયે ચાણક્યના પોતાના મનમાં સ્ત્રી પ્રત્યે ઘણી બધી ધૃણાઓ હતી, ખાસ કરીને એવી સ્ત્રીઓ કે જે વ્યભિચારી હોય, બરાબર. એટલે એ પોતે સંતો હોય ને સાધુ તો ચાલતા ભલા હોય, આ તો હવે કરોડોના આશ્રમ નાખીને બેસી ગયા અને હવે તો આ સંસાર ગમન જેવું અત્યારે સંન્યાસ ગમન થઈ ગયું છે. પણ સાધુ તો ચાલતા ભલા અને લગભગ ચાલતા જ હોય ને એને ભિક્ષા માંગીને જ ખાવાનું, ભિક્ષામાં જે આપે નહીં, ભિક્ષાવૃત્તિ ધરાવે ને એને જ હું સંત માનું છું, બરાબર. પણ હવે તો ઠીક કોઈ લખે છે સંત અત્યારના ગાળું બોલે છે, એ તો ઓલી કીર્તિ કીધું નહીં કે કયો બાબા ગાળું નથી બોલતો. હા એ એક છે એની બોલી છે ને થોડુંક તો અમારી બેની રાશિ એક છે, અમને તપી જાય ને યાદ નથી રહેતું કે કઈ વાણી વાપરવી. બાકી એને કીધા હોય અમુક પ્રશ્ન અમુક ટોપિક બિલકુલ સચોટ હોય, સ્વીકારી ન હોય વાત 2 નંબરની, બાકી હોય એના વાતમાં દમ, બરોબર. તો એની વાત મૂકો સાઈડમાં, ચાણક્યની વાત કરું છું. ચાણક્ય મુનિ હોય ને એ ફરતા દિલ્હીમાં આવે, દેશની રાજધાની આપણે દિલ્હીમાં આવે એટલે દિલ્હીની એક મશહૂર વેશ્યા હોય, મશહૂર વેશ્યા હોય અને એને ખબર પડે કે આજે તો કે એ બહુ ચાણક્યને સાંભળતી હોય, એને વાંચતી હોય, એના વિશેનું જ્ઞાન હોય એને કે ચાણક્ય મુનિ છે એટલા જ્ઞાની છે, પણ એ સ્ત્રીઓ પ્રત્યે આવી ધૃણા ધરાવે છે, ખાસ વેશ્યાવૃત્તિ કરતી સ્ત્રીઓ વિશે હાથે. એટલે એને એવું કીધું કે જાઓ આજે કે તમે કે ચાણક્યને કે ઇન્વાઇટ કરો આપણે ઘરે કે સત્સંગ કરવા આવે, બરાબર. અને સંત તો એને જ કહેવાય કે એને ક્યારેય કોઈ માટે એને કાસ્ટ, નાત, જાત કોઈ વસ્તુ જોવાની જ ન હોય, એને તો બધા હરખા હોય, એને સંત કહેવાય. સંતને ભગવાનનું બીજું રૂપ એટલા માટે જ આપ્યું છે કે સંત હોય ને એને બધા હરખા હોવા જોઈએ. તો ચાણક્ય મુનિ પાસે એ જ્ઞાન તો હતું જ, બરાબર. તો એણે એવું કીધું કે સારું હાલો અમે સાંજે આવશું. તો ઓલી રાજી થઈ ગયા, જે એની મેન વેશા હોય ને એ રાજી થઈ ગયા. એને એવું કીધું કે ચાલો આજે સમાબુમાં નથી કઈ જગવાની, આજનું વાતાવરણ થોડું કે ભક્તિમય બનાવી જોઈએ, કે ફૂલડા બુલડા લઈ આવો ને કે વાતાવરણને સુગંધી બનાવો ને કે સારું કરી નાખો, એમ સંત આવે છે આપણી અહીંયા. એટલે ચાણક્ય મુનિ 7:30 થાય એટલે જાય, અહીંયા જાય એટલે બધા બેસે, એને પગે લાગે, પછી પ્રશ્નોત્તરી થાય. એટલે આને ખાલી એક જ પ્રશ્ન કરવો હોય કે તમે આટલી બધી અમારી પ્રત્યે ધૃણા શું કામ રાખો છો, એમ તમે એટલા બધા અમારા પ્રત્યે નફરત શું કામ ફેલાવો છો એમ સ્ત્રીઓ પ્રત્યે એમ.
તો એ સીધે સીધો પ્રશ્ન કરે છે. જો ધારદાર ને બહુ તેજસ્વી સ્ત્રીઓ હોય ને ગોળ ગોળ ઘુમાવે નહીં, વચ્ચે કોઈ વાય નો રાખી, સીધે સીધો પ્રશ્ન કરે. કાલે ઓલી છોકરીએ કેમ સીધો પ્રશ્ન ઓલા બેનને કર્યો છે જેમ, તો એને સીધો પ્રશ્ન કર્યો ચાણક્ય મુનિને, એ કે તમે તો સંત છો, એ કે તો તમારી પાસે તો એ જ્ઞાન તો હોવું જોઈએ ને, તમે આટલી બધી સ્ત્રીઓ પ્રત્યે ધૃણા કરો છો, તો તમને જન્મ દેનારી પણ એક સ્ત્રી જ છે ને એમ, તો તમને આટલી બધી સ્ત્રીઓ પ્રત્યે ધૃણા કેમ છે એમ. એટલે ચાણક્ય મુનિ એમ કહે છે કે મને બધી સ્ત્રીઓ પ્રત્યે ધૃણા નથી, પણ જે સ્ત્રીઓ વ્યભિચારી છે કે અને આવી રીતે બેફામ જીવન જીવી રહી છે એની પ્રત્યે મને ધૃણા છે એમ. બરોબર. એટલે ઓલી એમ કીધું કે વેશ્યાવૃત્તિ કરતી બધી સ્ત્રીઓ ખરાબ ન હોઈ શકે, એ વાતમાં તમે માનો છો? એટલે ચાણક્ય મુનિ એમ કે હા, એ વાત એ હું માનું છું. તો એણે એવું કીધું કે તમે ક્યાં સંત બનવા માટે કંઈક તો કર્યું છે ને, તો લોકોએ તમને સંતની ઉપમા આપી, જેમ મને વેશ્યાવૃત્તિ હું કરું છું એટલે મને વેશ્યાની ઉપમા આપી એમ. એટલે ચાણક્ય મુનિ એમ કીધું કે હા, મેં તો સંસારનો ત્યાગ કરી દીધો કે એટલે કે મને કે સંતની ઉપમા મળી છે એમ. તો એણે એવું કીધું વેશ્યાએ કે તમે તો બધ સંસારને ત્યાગ કરીને આવ્યા, પછી તમને સંત બન્યા ને તમે, કે અમને તો કે જેણે જેણે ત્યાગ કર્યા ની બધા અમારી પાસે આવ્યા ની, ત્યાગેલાને મેં અપનાવ્યા, પછી હું આ બની છું. તો ચાણક્ય મુનિ ગહેરી વાતને સમજી ગયા, સચોટ એના મનમાં એ જ્ઞાન થયું. તો ત્યારે એને ચાણક્ય મુનિએ પ્રણામ કર્યા છે આવી સ્ત્રીને, કે ના ખરેખર છે, ગમતું હોય તો બધા કરીએ, કે થાળીની અંદર જીરા રાઈસ દાલ ફ્રાય ભાવતા હોય ને આવે એટલી મજા જ આવ્યા કરે ખાવાની, સાદી ખીચડી આપી દીધી હોય, હસોડી ભાવે નહીં અને પછી એને ખાવી પડે તો કહેવાય. કઠિન તો એ છે કે ન ગમતું હોય એને અપનાવવાનું થાય. લવ મેરેજ કરવાનું ગમતું પાત્ર મળે બેડરૂમમાં તમે બહાર નીકળવાના જ નથી. ન ગમતા લોકોની સાથે તમે આખો સંસાર કાઢી નાખો, એના બાળકોને જન્મ આપો, એને બેસ્ટ અને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવો, અને પછી એને અંદર ખાને લડત લડવી અને આ તપસ્યામાં બહાર નીકળવું, એ જેવા તેવા લોકોનું કામ નથી. બરાબર. એટલે કોઈ માણસને ઓળખ્યા વગર જાણ્યા વગર કાંઈ પણ જજમેન્ટ ન અપાય, એને તમે પૂરું ઓળખતા ન હોય તો ટૂંકમાં. અને સંતો આવા હોય. બરાબર. સંતો માટે તો દરેક હરખા હોય, એને કોઈ અપવિત્ર ન કરીએ કે સાચા સંતની વાત થઈ છે અહીંયા, એને કોઈ લજ્જિત ન કરીએ કે એને કોઈ અપમાનિત ન કરીએ કે, અને એની બુદ્ધિ એકદમ સ્થિર હોય. પણ એ ખાનદાની લોકો સંત બન્યા હોય ત્યારે આ થાય, અધૂરા ઘડા સંત બની જાય એમાં ન થાય. જેનું બાળપણ જ એકદમ મૂરઝાઈને ઓલું થયું હોય, પછી એ અધવશ્ય સંસારની દોરીઓ કાપી અને પોતાની જવાબદારીમાંથી છૂટીને પછી સંત બન્યા હોય, તે અંદર જે અધૂરપ રહી ગઈ છે તો પૂરી કરવાના જ છે એ લોકો. પણ જેને પહેલેથી જ ખાનદાનમાંથી જ બધી વસ્તુ મળી છે, રહીશી મળી છે, રોયલ્ટી મળી છે, અને રાજવી પણ ભોગવ્યું છે. ઋતુહરિનાથને લઈ લો, ભરથરી રાજા, કે આને લઈ લો ગોપીચંદ રાજાને લઈ લો, ગોળ બંગાળના રાજા હતા ઋતુહરિનાથ. ઉજ્જૈન વિક્રમાદિત્ય રાજા હતા, 32 પુતળીઓ કહીને કે જેના સિંહાસન ઉપર જડેલી હતી. તો આવડા મોટા રાજવી છે. આ લોકોએ જે સંસાર ત્યાગીને સંત બન્યા ને, એ સાચા ઉપદેશ દઈ શકે અને સ્થિર રહી શકે. અને અત્યારે પછી આપણે બાપુની રૂમમાં જવાની મનાઈ છે, એવા તો બહાર બોર્ડ લગાડ્યા હોય, એટલે રૂમમાં જઈને મનાઈ શું કામ રાખો છો? આ તો એ પાકું થઈ ગયું ને કે બાપુના રૂમમાં જવાની મનાઈ છે. ભલે હા, કોઈના રૂમમાં જવાની એવું બધું હોય નહીં, એવું કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો આપણે આપણા માતા પિતાની રૂમમાં તે નોક કર્યા વગર ન જવાય, આને એક શિષ્ટતા કહેવાય. પણ બાપુના રૂમમાં જવાની મનાઈ છે, તો આ બધી ખોટી. પાછી રૂમ પાસે આલિશાન હોય એટલે મનાઈ હોય, પાછી એની અંદર કેટલાય ગોરખ ધંધા હાલતા એ બધાને ખબર છે. મૂળદાસ બાપુની વાત તમને બધાને મને ખબર જ છે પારસભાઈ. મૂળદાસ બાપુએ પોતે કીધું હતું, અમરેલીનો આજ સુધી વિકાસ નથી થવા દીધો. કોઈ સાચા માણસની, સાચા ભક્તોની, સંતોની લાગણીઓ દુભાય તો એની અસર વર્ષોના વર્ષો સુધી, સદીઓ સુધી રહે. બે વફા થઈને જુનાગઢ જાઓ તો નો કામ લાગે, ઇન શોર્ટ. હવે કોઈ એમ ન કહેતા કે કૃષ્ણાબેન તમે એટલું બધું જ્ઞાન દઈ દીધું, તમે આમ કરો. ભાઈ જ્ઞાન દીધું એટલે કામ કરો. હું સંસારી છું. હું પહેલાથી જ કહું છું કે તમારે અહીંયા શિવન ભોગ વિલાસ ભોગવવો છે તો સંસાર મારીને ભોગવો ને ભાઈ. આ તો એવું થઈ ગયું ને, તમે રળીને કાંઈ કરી શકતા નહોતા એટલે પબ્લિકના પૈસા ધબધબાટી બોલાવો છો, મૂર્ખી પ્રજા તમને ત્યાં પાછી પુગાડી છે, એટલે તમે પછી આ સંસાર ત્યાગી ત્યાં પૂગી જશે. એકવાર રળીને સ્કોર્પિયો લ્યો તો ખબર પડે. અમે રળીને કિયા લીધી એટલે અમને ખબર પડે કે કેટલી વે હો થાય એમ. એટલે અમે સંસારી છીએ. કદાચ સંસારીથી બે ભૂલ થઈ જાય ને તો એ તો માફ જ હોય, ઈશ્વરની દ્રષ્ટિમાં માફ હોય. સંસારીને બધી વસ્તુની છૂટ જ છે. પણ તમને આ બધા નિયમો તમે કહો છો ને કે સંન્યાસીના નિયમો હોય તો તમે પહેલા સ્ટ્રિક્ટલી ફોલો કરો કે સંન્યાસીના કેટલા નિયમ છે. પહેલા તો સાધુ ચલતા ભલા, એને ચાલતા ચાલતા જિંદગી કાઢવાની હોય, ભિક્ષાવૃત્તિ કરવાની હોય, ભિક્ષા માંગીને ખાવ તો ખબર પડે. જયેકભાઈ પોતાની ઓલી લઈને આવી ગયા. આને આડોડિયા કહેવાય, શું કહેવાય, પૂગી ન હોય કે એટલે સ્ત્રીના ચરિત્ર ઉપર શેક આવી જાય. બોલો.
એટલે આવા લોકો મળવા મુશ્કેલ છે, મળી જાય તો પકડી રાખજો, પણ આપણે આપણો સંસારનો ધર્મ નથી છોડવાનો, બરાબર. હવે શેરનાથ બાપુ મારા ગુરુ છે ને બહુ મહાજ્ઞાની છે, અને મને મારા ગુરુ છે તો હું વારંવાર જુનાગઢ આશ્રમમાં જઈને બેસી જાઉં તો મારે ભેગું થાય. મારા પૂર્વ 12માની એક્ઝામ છે હમણાં, કાલે એને હોલ ટિકિટ આપવાની છે, હવે હું મારી જવાબદારીમાંથી છટકી જાઉં તો ભેગું થાય. એટલે આપણે માત્ર આપણા કામ માટે અહીંયા ગયા છે. બધાને ખબર છે હું દર ગુરુ પૂર્ણિમાએ જાઉં, બાપુના આશ્રમમાં જાઉં, બાપુને જોઈને ને અમે બે બેનું બાપુને પગે લાગીને ક્યારેક વળી મારે પ્રસાદ લેવો હોય તો લઈએ, નકર લેવા માટે અમે ઊભા ન રહી, કારણ કે ભીડે એટલી હોય અને અમારી પાસે ટાઈમ ન હોય. અમે સવારે પહોંચ્યા હોય હાજે પાછું અમારે ઘર ભેગું થવાનું હોય, અથવા તો રાતે બે ગાડીમાં બેસવાનું હોય. તો અમે લોકો બે બેન પહેલેથી જ અમારે નિયમ કે હાલો ભાઈ આપણે આપણું કામ પતી ગયું, આપણે નીકળો હવે. તો કરી દીધા, બ્લોક કરી દીધા બેન. પણ પછી ન્યાનું રોકાઈ જાવ 2-4 દિવસ ને ખોટી એમ કહું, ખોટી જો આપણે મારું તો મગજમાં સામેથી કહી દઉં, હું કોઈ વ્યક્તિ હોય કે કોઈ વસ્તુ હોય મને લાંબુ કોઈ દુઃખી ન કરીએ કે કોઈ સુખી ન કરીએ, કે મારું મગજ એક નંબરનું. મને ક્યારેક એમ થઈ છે કે હું દુઃખી થશે, એમાં પહેલું કારણ મારું મગજ જ છે, મારા વિચાર છે, મારું મન છે, કે હું કોઈ વસ્તુ હોય કે વ્યક્તિ હોય એને પકડી નથી રાખી શકતી. એટલે ઝાઝો સમય મને કોઈ વ્યક્તિ કે વસ્તુ દુઃખી ન કરીએ કે એને સુખી ન કરીએ કે, એટલે આ મગજ એક જોતા આમ સારું ને એક જોતા નહીં સારું. એટલે હું પછી ત્યાં 4-5 દી તો રોકાઈ જ ન શકું. ત્યાં 4-5 દી રોકાવ પછી અહીં ઘરે તમારી જવાબદારી હોય, તમારા દીકરા ભાઈ ઘરવાળાની બધા ખાવા પીવા માટે બહાર જવું પડતું હોય ને હેરાન થતા હોય, તો એ ભક્તિ કહેવાય? ભક્તિ નથી. તમે તમારા જીવન જંજાળમાંથી થોડો ટાઈમ કાઢીને તમારા માટે થોડોક માહોલ બદલો, પ્રકૃતિને માણો, અને તમે તમારું કામ છે ત્યાં જઈ આવો, તમારી જે માનતાઓ બાંધતાઓ જે તમારી બાધા આખડી છે એમ એ કરીને પૂરી કરીને હાલતા થઈ જાઓ. મળેલી છૂટનો ખોટો ફાયદો ન ઉઠાવવો એમ. સાચા જૈનમાં દીક્ષા લીધી હોય, હા મને એ લોકો બહુ ગમે. એ કેવાય સતત પ્રવાસ કરતા હોય ઉઘાડા પગે, અને એક જૈન લોકો મારા બહુ બધા મિત્રો છે જૈનમાં, જાગૃતિ શેઠ, રૂપલ શાહ, આ પેલા ભાઈ આપણે શું નામ છે ભૂલી ગઈ, આ બધા મને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મળેલા છે, અને અનેક વાર રિયલમાં મળેલા લોકો છે. એમની પાસેથી મેં સાંભળ્યું છે કે કરોડોની સંપત્તિ છે આ બધાની, કરોડોની સંપત્તિ હોવા છતાં આ લોકોના પરિવારમાં 4-5 મેમ્બરોએ દીક્ષા લઈ લીધી, બોલો. અને મારા એ હગા ભાઈ પાસે એક સાહ વયો ગયો ને વધારે તો કોટે હોતે ને ચડે, ધારિયા ઉલાળ એ અલગ, એ ભૂલી જાય કે આપણી માન બાપ બે એક જ છે, એવા હોતે ને. આ ટીનુભાઈ શાહ જો એમની વાઈફ, આ બધા એટલા ભરેલા જીવ છે, આની પાસેથી ઘણું શીખવાનું જાણવા મળ્યું છે. એ લોકોની એમનું કલ્ચર, ત્યાંના રીત રિવાજ, એના બધું ઘણું બધું અમને શીખવાડે. પ્રવાસ નો કહેવાય, વિહાર કહેવાય, બધું એક જ કહેવાય, તમારે સમજી જવાનું હોય. સંતોને તો પોતાની ભક્તિ સિવાય કોઈ મોજ ના હોય. એ વાત મેં સમજાઈ દીધી. તમે થોડા કદાચ લેટ આવ્યા છો રાજ ભીમાણી, મેં પહેલા જ કીધું. જય માતાજી કાઠી કલ્ચર, જય માતાજી ભાઈ. મેં પહેલા જ કીધું એ વાત, તમે કદાચ લેટ આવ્યા છો, કે જેને ભક્તિનો દોર લાગી ગયો હોય ને, ભક્તિનો આમ કે ને મન સ્થિર થઈ ગયું હોય ને, એને બાજુમાં કદાચ ગમે એવડી સેલિબ્રિટી વહી જાય, ગમે એવડો ડોન વયો જાય ને તો ખબર ન હોવી જોઈએ, બરાબર? એવું હોવું જોઈએ. અમે જઈએ શેરનાથ બાપુના આશ્રમમાં, એકવાર અમે વિડીયો બનાવ્યો તો પછી એ મારા ભાઈએ બનાવ્યો હતો, હારે આવ્યો હતો. નકર મારે કે દર વખતે કોઈ હારે હોય નહીં, કોઈ હારે હોય તો ફોટો વિડીયો ક્યાંક કરી દે, ન કરી દે, કે મને એવું લાગે ને. આ વખતે જો રાજપરા ગઈ તો કેટલી ટ્રાફિક હતી. એક તો સન્ડે હતો, રવિવાર માતાજીનો વાર, અને ઉપરથી પૂનમ, તો બે હારે હતું તો એટલું પબ્લિક હતું તો કોઈ ફોટો પાડે એવું નહોતું મારા હારે. તો હું કાંઈ ન કર્યું. મેં ખાલી મારા હાથે એક એક ગેટનો મેં સ્ટોરી લગાવી કે આ રાજપરા આવ્યા, બાકી નહોતું કોઈ મારે. તો અમે અહીંયા જઈએ ને બધા જ કેટલાય ઓળખતા હશે અમને, ઘણા કહે તો હામો નજર ગયું હોય તો આમ સ્માઇલ કરવી, હાથ આમ તેમ કરીને નીકળી જાય. બાકી અમારું ધ્યાન એક્ઝેક્ટ બાપુની પાસે હોય કે બાપુ જરીક નવરા પડે તો અમે પગે લાગીએ, બરાબર? પગે લાગીને તરત નીકળી જાય. આમાં તમારે 10 લાખ ફોલોઅર વધી ગયા હશે, 10 કરોડ રૂપિયાનો ચેક નથી કોઈ આપી દીધો, એટલે એટલી બધી વાઈડાઈ શું કરવાની હોય, હાલવા મળાય. અને અમારે તો અહીંયા ઇન્ફ્લુએન્સર, અમારા સુરતમાં તો ઇન્ફ્લુએન્સર કે અડધા અધૂરે ઘડે હશે, બોલો. એટલે આવું બધું ચાલે છે. ખોખલી દુનિયામાં સાચો માણસ પીસાઈ રહ્યો હશે, બાકી બીજાને જ મજા આવે છે એ જિંદગી. કેમ કે જમાનો જીવા જેવો, મેં કીધું મરી જવા જેવો એવો, જીવા જેવો નહીં. પણ જીવા જેવો એ લોકોને એવો હોય કે જેને કઈ દેખવું જ ન હોય, કઈ ભાડ્યું જ ન હોય, અને મને લાગે કે એ વસ્તુ માટે જીવતા હોય. એ લોકોને જીવા જેવા એવો, સતત પાર્ટીઓ કરવી, સતત એકલું રખડવું, નાઇટ બહાર રખડવું, અયાશીઓ કરવી, અડધા ફડધા કપડાં પહેરવા, અને નગ્નતા અંદરથી લઈને બહાર સુધી પીરસવી, આ લોકોને જીવા જેવો જમાનો એવો. પણ જે લોકો બહુ એટલે બહુ
મર્યાદાશીલ વાતાવરણમાં મોટા થયા હશે, શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા હોય તો એને કહીને કે અપમાન થયું હોય તો 4 દી પોતાને ખાવું ભાવે ને એવી પરિસ્થિતિ પોતાની થઈ ગઈ હોય, આવા ઊંચા સંસ્કારે મોટા થયા હોય, એને તો મેરા જેવો જમાનો એવો છે, એને કઈ જીવા જેવો ન કહેવાય. બેન દીકરી રિહામણે આવે તો એને વિશે તમારું શું કેવું છે? હવે એની બેન દીકરી ક્યાં રિહામણે આવે છે? હવે તો રિહામણે બોલાવે છે. મોટા ભાગે આ વાત લાગુ પડે, બધા ન લાગુ પડે. કોઈ વાત બધા માટે ન હોય એટલું યાદ રાખવાનું. દરેક વાત અમુક લોકો માટે હોય ને અમુક લોકો માટે ન હોય. પણ અત્યારે મોટા ભાગની દીકરીઓ રિહામણે આવતી નથી, એને બોલાવે છે. પેલા આવતી, શબ્દ થોડા થોડા ફેરવી નાખો. હવે બધા પેલા ડિવોર્સ થતા, હવે કરે છે. બરોબર, એ વાત સાચી. ઇન્ફ્લુએન્સરને પાછા ઘરમાં કોઈ પૂછતું ન હોય અને પાછા સરખા જાવ ઘમંડ લઈ. અરે હું અહીંયા કેટલા એવા ઇન્ફ્લુએન્સરને ઓળખું જ વાધું કે જેને મકાન ભાડે નથી કોઈ આપતું. બોલ, આપણી પાસે કેવડાવે ત્યારે ખબર પડે કે આ લોકો રેન્ટ ઉપર રહી છે ને એને મકાન મળતું નથી એમ. નકરી ઇન્ફ્લુએન્સરને તો છોકરી મળી જવી જોઈએ. અહીંયા માંગા આવવા મળ્યા છોકરાને અત્યારથી. ખરેખર તમે અને ઇન્ફ્લુએન્સર કોને કહેવાય ખબર? જેને સમાજ માટે કંઈક બે વાત હારી કરી હોય, સમાજ માટે કોઈ સમાજલક્ષી વિડીયો બનાવ્યા છે, જેને કોઈ માટે ઉપયોગી જીવન જીવ્યા છે, એને ઇન્ફ્લુએન્સર કહેવાય. બેફામ જીવન જીવે એને કંઈ ઇન્ફ્લુએન્સર ન કહેવાય. ઇન્ફ્લુએન્સરનો મતલબ જ નથી ખબર. એટલે અને અમુક તો એટલા સીન સપાટા માર્યો, કપડાં બધા રેન્ટ ઉપર હોય, રેન્ટ ઉપર હોય ને કાં પ્રમોશનના પહેર્યા હોય, અને 5 માણા વર્ષે ઘરે એક ગાડી હોય આખી. આપણે એમ કહેતા પછી સ્વીકારે નહીં. આપણે કેમ સ્વીકાર લઈ જતા સમયમાં આમ જીવન જીવે, પાછું સ્વીકારી તો એક જ નહીં. અને ભાડે રહેતા હોય, ભલે આલિશાન ફ્લેટ અને મકાનમાં રહેતા હોય, પણ રહેતા હોય ભાડે, અને હોશિયારી મારે કોઈને થાય કે ઓહો આ કરોડપતિનો દીકરો હશે, દીકરી હશે. એવા સીન સપાટીયા વાળા અમારા બહુ છે. એટલા બધા ઇન્ફ્લુએન્સર છે. અને હું તો ઇન્ફ્લુએન્સર કેમ આને કહું, ક્રિએટર કહેવાય કદાચ. ઇન્ફ્લુએન્સર હોય તો કંઈક અમુક તો 1 સેકન્ડનો વિડીયો બનાવે પછી એમાં મિલિયન વ્યૂ આવે. સાંભળજો કે તમે 3 સેકન્ડ વિડીયો જોવો ને એટલે વ્યૂ પડી જાય તમારા વિડીયોમાં. તો 1 થી 2 સેકન્ડનો વિડીયો બનાવે, ઉપર લખાણ લખી, પછી મિલિયનમાં જાય ને પછી પાછો સ્ટોરી મૂકે, મિલિયન વ્યૂ હોય એવા. મને આ દાતા એટલે આવું બધું જોઉં હું. એની ઉપર કઈ વિરોધ ન કરવાનો હોય, પણ આ બધું નોટિસ કરીએ છીએ, તમને ખબર હોવી જોઈએ. અને માં ખોડિયાની કૃપા હશે કે વિડીયો મારો 1 મિનિટથી ઉપરનો જ હોય અને 20 મિનિટ સુધીનો હોતેન હોય, તો એ માતાજીની દયાથી વ્યૂ આવતા હોય અને જોતા હોય લોકો. તો આવું હોય. હા, કપડા રેન્ટ ઉપર હોય. કૃણાલભાઈ હું તો ઓળખું ને, કે કેટલા એવા અહીંયા અમારા ક્રિએટર છે સુરતમાં, નામ તો લેવાય નહીં આપણે, વધારે ફેમસ થઈ જાય. દાંત એટલા માટે એવા અપમાન નથી કરતી આ કોઈનું, પણ એ ફાંકા ફોજદારી એવી કરે. એટલે હમણાં સ્વીકારી લઈ ભાઈ આ મારી પરિસ્થિતિ આવી છે એટલે અમે આમ કરી છે તેમ કરી છે, સ્વીકારી લઈને એ માણસ હંમેશા એટલું યાદ રાખજો કે ઘણાને એમ થાય સ્વીકારશું ને તો આપણે ખોટા બદનામ થશું. બદનામ નહીં, તો એ સામેવાળાની દ્રષ્ટિમાં તમે અમુકના ઊંચા ઉઠો કે માણસ જો સ્વીકારી લીધું. પણ અમારે સ્વીકારી ન કે કપડા દૂરની વાત રહી, ગોગલ્સ બધું માંગેલું હોય, પર્સ ગોગલ્સ આ બધું ઓલામાં આવેલું હોય, કોલોબરેશનમાં ગોતેલું હોય. અને ખોટું લાગે ને, ખોટું તમને જો લાગતું હોય તો જેનાથી તમે ઇમ્પ્રેસ થઈ આવે ને બધા નીચે કેપ્શન એમાં જોઈ લેવાનું. એટલે લખ્યું જ હોય જ્વેલરી બાય આ, ગોગલ્સ બાય આ, શૂઝ બાય આ, આઉટફિટ બાય આ, મેકઅપ બાય આ. જુનાગઢ તીર્થક્ષેત્ર છે પણ ત્યાં જે ચાલે છે આપણી ધર્મની આસ્થા ઉડી જાય એવી જુનાગઢ તીર્થક્ષેત્ર બનાવી દીધું છે. હું જાહેરમાં કહી શકું એમ નથી. મને ખબર છે તમે જાહેરમાં ન કહી શકો ને, બધી વાત મારી પાસે પ્રૂફ હારે પડી છે. મેં કીધું ને કે મારે કોઈ લપન છપનમાં પડવું નથી. હું સંસારી છું. અને હા, એવું નથી કે સંસારી છું એટલે બીક છું. મારે કીર્તિની જેમ બીક કાઢવી નથી. અને જો નીકળી ગઈ તો કીર્તિ તો હજી બહુ ડાઈ છે, એ ગાળો બોલીને સાબિત કરે. મને આર્ગ્યુમેન્ટમાં કોઈને બાપ નથી પૂગવા દે એમ. અભિમાન નથી, સચોટ યાદ શક્તિ છે મારી, રીડિંગ ગઈ છે, અને માં ભગવતીની કૃપા છે પાછી હારે. એ બધા ભગવા પહેર્યા છે મેં, વગર ભગવે માતાજીને સેવી લીધા છે. બરાબર, તો મને તો જો કોઈ આ કીર્તિ છે મારે બીક કોઈ દી નથી કાઢવી. બીક રાખવી સ્ત્રી માટે જરૂરી છે, એવી બીક નહીં કે ખોખલી હોય, સાચી બીક. બરાબર, પણ જો એકવાર સ્ત્રીની અંદરથી બીક નીકળે એટલે એ પુરુષ કરતા વધારે હાનિકારક હોય, એટલું યાદ રખાય. મહાભારતનો એક મસ્ત ડાયલોગ છે, ભલે એ જેને લખ્યું મને નથી ખબર, રવિ ચોપડાનું મહાભારત, કે અંબા એવું કહે છે કાશીની ભરી સભાની અંદર કે હે ભીષ્મ, ઘાયલ નાગીન, ઘાયલ શેરની ઓર ઘાયલ સ્ત્રી સે ડરના સીખો. આવું કહે છે.
જે આપણે અત્યારે જુનાગઢમાં જે બન્યું ને એ ઘટના ઉપરથી હું તમને કહું છું, ઘાયલ શેરની ઘાયલ નાગીન ઓર ઘાયલ સ્ત્રી સે ડરના શીખો. એ એટલી હદે એ બીક વગરની થઈ ગઈ હોય ને કે એની પાસે પછી એ જ ટાઈમ હોય. પુરુષોને થાલો રળવા જવું હોય, બાર સમાજમાં ઊભું રહેવું હોય, બાર આટો મારવા જવું હોય, બજારે બેહવું હોય, આને આખો દી પછી આ જ કામ હોય. એ ગમે ત્યાંથી ગમે એ ગોતે, તમારા હાથ પેઢીના ચોપડા ખોલી આવે લઈ આવે અને હાથે કરીને આપણે આપણી આબરૂની પથારી ન ફેરવાય. મને એટલી ખબર પડે, બરોબર? કારણ કે જે વ્યક્તિને બીક જ નીકળી ગઈ છે એને તમે પહોંચી જ ન શકો. અને સાથે સાથે બ્રેઇન હોતે છે થોડું ઘણું, એવું તો નથી બ્રેઇન નથી એની પાસે. એટલે બને ત્યાં સુધી કોઈ એવી સ્ત્રીઓને સંછેડવી નહીં. આપણે જ્યાં સુધી ચરિત્રના ક્લીન ન હોય ને તે, કારણ કે જે તે સમયે રાજકારણની બહુ ઓફરો આવતી, મારે ઘર સુધી આવેલી છે. તો મને નરેશે એમ કીધું કે મને કઈ વાંધો નથી. મારા સાસુએ કીધું તો ભલે ને જે કરવું એ અમારા ઘરમાંથી કઈ ના જ નથી એમ. સાસુમાં એ પરાણે સપોર્ટમાં હા પાડી હતી, નરેશે દિલથી હા પાડી હતી. તો મેં એવું કીધું કે મેં ના માન ન થાવું એમ. કારણ કે મને એક મારા બહુ નજીકના મિત્રએ એવું કીધું હતું કે જિંદગીના કોઈ પણ રણક્ષેત્રમાં, સોશિયલ મીડિયાથી લઈને જમીન લેવલના કોઈ પણ રણક્ષેત્રમાં ઉતરવી ને એટલે સ્ત્રીએ તો પેલા ચરિત્ર ક્લીન રાખવું પડે. ચરિત્ર ક્લીન ન હોય ને તો પેલો ઘા ચરિત્ર ઉપર કરે આ લોકો, કે પૂગી ન હોય એટલે ચરિત્ર ઉપર કરે. અને ચરિત્ર માત્ર સ્ત્રી હારે જોડાઈ ગયું છે આપણે ભારત દેશમાં. અને જો તારામાં આ બધી ક્ષમતા હોય એનો સામનો કરવાની, જવાબ દેવાની, આ બધું પચાવવાની, કે તને કઈ ફેર પડશે જ નહીં, ખરેખર મેન્ટલી કોઈ ફેર નહીં પડે, ઘરમાં નહીં પડે, તો જ આવામાં આગળ વધવું. અને મેં તો એવું જ નથી કર્યું, મેં નજરઅંદાજ કર્યા. જીવનમાં આવેલા દરેક દોસ્તો, દરેક દુશ્મનો, દરેક માણસો મને કંઈક ને કંઈક શીખવાડીને ગયા છે. મેં એની વાતો સાંભળી છે, લેવાથી તે એટલી લીધી છે ને અનુસરી છે. વૈયા ગયો ને જીવનમાંથી તો એના માટે ઈમાન રાખ્યું છે, બરાબર? હા બીજેપી એટલે આપણે કોઈને નીચા નથી દેખાડવા. આપણે એટલા બધા ડાયા નથી, આપણે ખુદે સ્વીકારી લેવાનું હોય. કારણ કે એક ભૂલ તો ભૂલ તો કહેવાય જ, બરાબર? આજે કહો કે મને કાલના લઈમાં નહોતું કીધું એ કે કૃષ્ણાબેન કે તમે એવું નહીં, મેં કાલના લાઈવમાં કીધું હતું કે ધરા ઉપર 4 એવી જગ્યા છે, હિમક્ષેત્ર, ગિરિક્ષેત્ર, પાંચાળ ક્ષેત્ર અને કાશી. આ 4 જગ્યા ઉપર જો કોઈનું મૃત્યુ થાય તો એને સિદ્ધિ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, મોક્ષ ગતિ મળે છે એમ. પણ તમારાથી ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા કે બાળ હત્યા, આ 4માંથી એકે હત્યા થઈ ગઈ હોય ને તો એના માટે તમારે એના જે કર્મનું ફળ હોય ને ભોગવવા આવવું પડે. એ કે આ માફ નથી થતું, બરાબર? તો આના માટે આ દુનિયામાં મોટામાં મોટી આ કહેવાય. અને જો એવું ન હોય ને તો ભગવાન શ્રી રામને અશ્વમેઘ યજ્ઞ ન કરવો પડે. એમના ગુરુ વશિષ્ઠ એવું કહે છે કે હે ભગવાન શ્રી રામે જયારે રામ રાજ્યની સ્થાપના કરી, સીતાજી વહી ગયા વનમાં, તો એકવાર રાજ્યસભા ભરી હોય અને વશિષ્ઠ ગુરુને એમ પૂછે છે રામ કે હે ગુરુદેવ, મારાથી કંઈ ચૂકાતું નથી ને, ચૂકાય તો મને કહેજો એમ. હું હજી ગાદી ઉપર બેઠો છું, મારા બાપુની હાજરી નથી, દશરથ રાજા તો હતા નહીં ત્યારે, તો તમે મારા પિતાશ્રી સમાન છો, તમે મને આમાં દીક્ષા શિક્ષા દેજો. એટલે એને એવું કીધું હોય કે તમે આ વાત યાદ કરાવીશ ને તો હું તમને કહું છું કે હે રાઘવ, તમે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કરો. એટલે એને એમ પૂછ્યું કે અશ્વમેઘ યજ્ઞ જ કેમ? એટલે એને એમ કીધું કે તમારી ઉપર સ્ત્રી હત્યાનું પાપ છે. વિચારો, ભગવાન રામને કહે છે, જે શિવાંકુ વંશના દશરથ રાજાના પુત્ર ભગવાન રામ, એ આપણે એવું કહીએ છીએ કે સૂર્યવંશી ભગવાન શ્રી રામ એ ભગવાનના અવતાર હતા, છતાં એને એના ગુરુજી એવું કહે છે કે અશ્વમેઘ યજ્ઞ કરો, તમારી ઉપર સ્ત્રી હત્યાનું પાપ છે. એટલે ભગવાનને યાદ નથી રહ્યું, કારણ કે કેટલા વર્ષો વહી ગયા. એટલે ભગવાને પૂછ્યું કે મને યાદ છે ત્યાં સુધી મેં કોઈ સ્ત્રીની હત્યા નથી કરી. એટલે એના ગુરુજી કહે છે કે તમે કરી છે કે અને તાડિકા વધ કર્યો છે, તમે મારા કહેવાથી કર્યો છે, એટલે હું પણ એમાં ભાગીદાર છું. તો ચલો હું તમને યજ્ઞ કરાવું અને હું પણ આનું પાપને ઋણ મુક્ત થાવ. તો એ સ્ત્રી હત્યાનું પાપ ઉતારવા માટે અશ્વમેઘ યજ્ઞ કરે છે ભગવાન, બરાબર? તો ભગવાન જો આ ધરતી ઉપર આવ્યા હોય ને એ આવી વસ્તુમાંથી ન નીકળી ગયા હોય તો આપણે શું છે? તો સ્ત્રી હત્યા ન કરવી, ગૌ હત્યા ન કરવી, બ્રહ્મ હત્યા ન કરવી, બાળ હત્યા ન કરવી, અને થતી હોય ને એને સહભાગી ન બનવું, બરાબર? મને કોઈ લેડીઝને મારતું હોય, તમને ન ખબર હોય ને એક વાત કરી દઉં. જો હું માં છું એટલે અંદરથી નાજુક હોય, કઈ સ્વાભાવિક છે. 3-4 દિવસ પહેલા મારે રાતે કા લાઈવ કરું, કા પિક્ચર જોવાની, કે વેબ સિરીઝ જોવાની હેબિટ. મને બહુ બહાર બેહવા જવું ગમે નહીં, પહેલે જ મારો નિયમ. હું બરાબર વેબ સિરીઝ જોતી હતી, પૂર્વ અંદર રીડિંગ કરતો હતો, એના પપ્પા નીચે બેઠા હતા બેન્ચ ઉપર, એના દોસ્તો આરે. અચાનક જોર જોરથી કોઈ લેડીઝ રોતી હોય ને એવો અવાજ ચાલુ થયો, આવ્યો. અને જે ધબકારા મારા ઉપડ્યા હશે, અહીંથી જેટલા લોકો મને જોઈ ને એ હાલતમાં, એ બધા એમ કહેવું કૃષ્ણ વાળ મારા વેર વિખેર આમ જ અહીંયા હોતી જોતી હતી ને નાઇટીમાં જતી હો. અને જોરથી કોઈ લેડીઝ કોઈ છોકરાને મારતું હોય એવું. અને હું કન્ફર્મ નથી કરી શકતી બાજુ બિલ્ડિંગમાં અવાજ આવે છે, પાછળ આવે છે કે આ બાજુ આવે છે. તો ઘડીક આ બાજુ ગઈ, રસોડાની ઓલી બાજુ બારીએ વાડાની આ બાજુ ગઈ, ઉપર જોઈ એવી, અને ઘા નીચે ગઈ, મોબાઈલે ઘરે પડ્યો રહ્યો.
તો નિશા જઈને નિશા બધા બેન્ચ ઉપર લગભગ નરેશના 15-20 દોસ્તો બેઠા હતા. તો કે કાં એલી ઘાયઘા નિશા આવી મારી જેવા જ મારી બાજુમાં એક મનીષાબેન છે. એ મનીષાબેને ધબધબાટી નીચે આવ્યા. એ કે કૃષ્ણા કે કોક રોતું એવો અવાજ આવ્યો. મેં હા મને તો ધબકારાઓ પડી ગયા. મેં કીધું કોણ રોવે છે એટલું બધું? તો એ અમને ખબર ન પડી. પછી અમારા નીચે જે પ્રમુખ છે ને એને એમ કીધું કે ટીવીમાં જુઓ, કેમેરા અમારે બધી છે કે ટીવીમાં જુઓ કે આપણે ધાબે રિહર્સલ હાલે છે. રિહર્સલ એટલું રિયલ હતું કે અમારા ધબકારા છૂટી ગયા. અને રિહર્સલ હતા આ સ્વાધ્યાય પરિવારના દીકરાઓ કરી રહ્યા હતા. એને કંઈક નાટક કરવાનું હતું એના માટે. તો બધા નીચે ઉતરા. મેં ડોબાવ તમે મારા જીવ હમણાં કાઢી નાખો હતી કે કેમ? મને એવું લાગ્યું કોઈ બાળકને કે અથવા તો કોઈ સ્ત્રીને કોઈ જોર જોરથી મારે છે. એ કે આંટી અમારે રિહર્સલ હાલતું હતું. તો હું પહેલેથી ને એવું માનું છું કે પાપ કરવું તો નહીં, પણ જ્યાં થતું હોય ને એનું સહભાગી નહીં બનવાનું. કારણ કે સાંભળી નહીં થાય ને બોલી નહીં થાય. દર વર્ષે યજ્ઞ કરું છું ને હેમાદ્રીમાં આવું કહે છે સંતો, બ્રાહ્મણ કહે છે હેમાદ્રીમાં કે સાંભળેલા પાપ હોય, જોયેલા પાપ હોય, બોલેલા પાપ હોય, મહાપાપ એ હોય. જે મહાપાપ કીધા એ પાપ હોય. બરાબર? તો આવા પાપ કરવા નહીં, એનું ભાગીદાર બનવું નહીં. મને નરેશ ક્યારેક વાંધો આવી નીકળ્યો હોય, નાની એવી વાંધી નીકળે ઉનાળામાં, બાંધી નીકળે ને નાની નાની, તો ક્યારેક મારે ને તો કોઈ મારતા નહીં બિચારાને. એને ક્યારેક ગરમીનું બહાર ન નીકળવું નહીં, ક્યાં તમને બટકું ભરી જાય છે. અને મારી હાજરી મારોમાં મને પાપની ભાગીદાર બનાવો. એ પાછો મારી સામે આર્ગ્યુમેન્ટ કરે. મારી યારે 20 વર્ષ 22 વર્ષ કાઢ નાખે ને એ કે તું કહેશો ને પતિ પત્નીના પાપ અને પુણ્યમાં બધા ભાગીદાર હોય એકા બીજા. એટલે સંસારની અંદર આપણે શાંતિથી રહી લઈએ. ના છેલ્લો ઉપદેશ પછી લઈ બંધ કરું કે સંસારમાં આપણે શાંતિથી રહી, જીવવીને જીવવા દઈ, પારકી પંચાયત કર્યા વગર, કોઈને હેરાન કર્યા વગર. અને ખાસ કે સંસારના નિયમોની શાંતિથી પાલન કરી દઈએ ને તો એ ઈશ્વરના મેળા બરોબર જ થઈ. બરોબર? તમે સંસારમાં એવા પછી તમે હારી બેન બન્યા, હારી મા બન્યા, હારી દીકરી, હારી પત્ની, હારી પ્રેમિકા, આ બધું સારું બન્યા છો અને બધાને બેસ્ટ અને શ્રેષ્ઠ તમે આપ્યું જ છે, તો પછી તમારે કંઈ કરવાની જરૂર જ નથી. હવે ઈશ્વર તમને સવાલ પૂછશે જ નહીં, કારણ કે તમે તમારી જવાબદારીમાં ભાગ્યા જ નથી. તો તમને કામ એ સવાલ પૂછે? અને તમે આ એકે પાપ નથી કર્યા. એટલે શાંતિથી જીવી લો. અને અહીંથી મેં કીધું એમ જેમ ધરતી ઉપર આપણે બધા મહેમાન છીએ, આપણે માલિક બનવાની જરૂર નથી. બરાબર? આ સર્વભૂમિ ગોપાલ કી આખો સાંભળજો. સર્વભૂમિ ગોપાલ કી ભૂલે જબીએ સંસાર, ધાર સુદર્શન ચક્ર કી હરે ભૂમિનો ભાર. બરાબર? એટલે એવું કહેવા માંગે છે, કૃષ્ણ કહે છે કે આખી ભૂમિ મારી છે. અને જ્યારે આ સંસાર ભૂલી જાય ને કે આ ભૂમિ મારી છે અને એના માલિક બનવાની કોશિશ કરે ને એમાં બેફામ થઈ જાય. માલિક એટલે આપણે બધા અહીંયા એવા છે એટલે કોઈની પાસે નાની મોટી જમીન જાયદાદ એના માલિક છીએ. પણ જ્યારે એવું વિચારવા મળે કે આ બધાનો માલિક હું જ છું, હું જ કંઈક છું, હેરાન કરવા મળે ને ત્યારે એ ભૂલે જબ સંસાર, ધાર સુદર્શન ચક્ર કે એટલે આ સુદર્શન ચક્ર મેં એટલા માટે જ રાખ્યું છે. ભૂમિનો ભાર ઉતારીશું. યુગે ને યુગે કૃષ્ણ એટલે આવે છે. બરાબર? 10 અવતારમાંથી 9 અવતારના તો આપણે સાક્ષી છીએ કે આપણે સાંભળવી છે. મતલબમાં તો યુગે ને યુગે કૃષ્ણ એવા લોકો માટે જ આવે છે જે લોકો કહે છે ને પાણી અપવિત્ર થઈ ગયું અથવા તો અમારું અપમાન થઈ ગયું. જે લોકો મારી આ માર્મિકતાની ભાષા સમજી ગયા હોય ને એ લોકો એકવાર હસીને ડાગલો મોકલી ગયો. સર્વભૂમિ ગોપાલ કી ભૂલે જબ સંસાર, ધાર સુદર્શન ચક્ર કી હરે ભૂમિ કા ભાર. થેન્ક યુ ગાઈઝ. કુનાલભાઈ હું કહે છે વાવ નોલેજ દેવો, બાકી અમે એમાં ના થાય. મેં કીધું તો ખરું અમારે કીટું એ જો મારે કીટું જ કહેવાય ને. હવે એમ થાય તમે બધા એમ જ કહો તમારી છોકરી જો મારી કીટુમાં બીક નીકળી ગઈ, જો મારામાં એવી કદાચ કોઈ બીક કાઢે નહીં, જાણી વિચારીને જ પડજો. મારામાં કાઢતા નહીં મારામાં બીક. નકર ઓલી તો આર્ગ્યુમેન્ટ નથી કરી શકતી. હું તો કરીશ સીધા ચોખ્ખા સીધા સવાલ. ઓ માય ગોડ નો પરેશ રાવલ શું કરે સવાલ જવાબ એના કરતા વિશેષ. અને ઓલી તમારી કંઈક કુંડળી લઈ આવશે, હું તો આખું પંચાગ લઈ આવી. એટલે શાંતિથી જીવીને વૈયા જાઓ. તમને આ તમારા ભક્તો એવડા મોટા રાજ ઊભા કરી દીધા છે. અમને ખબર છે અમારા કાંડાના કહે ને કે તૂટી ગયા હાડકા, કઈડું વળી ગઈને એને પસવાડા લાલ થઈ ગયા એટલું પૂગતા, અને હજી ઘર ફેરવવાનું બાકી જ છે હજી. તો તમને આસાનીથી મળી ગયું છે તો ભોગવો અને શાંતિથી જીવો. નખો દિયા ભાળાવ દિયા છે, મગજ ફ્રેશ થઈ ગયો લાઈફમાં. મેં કેટલી શાંતિથી વાતો કરી. હે હું જ છું આ કોઈ ઘેરે નથી તો મેં શાંતિથી વાતો કરી. હા, મારી 5 જાન્યુઆરી બર્થડે છે. તમે એસ્ટ્રોલોજી કરો છો તો જાણો હું છે મારું ભવિષ્ય. તો દુર્યોધન આવડું અપમાન કર્યું હતું કૃષ્ણ ભગવાનને, તો એ પણ એ
આટલા ખીજાણા નહોતા જેટલા અહીંયા ઇન્સલ્ટ થઈ ગયું એક્ઝેક્ટલી મને તે જ થાય. નરેશભાઈ શું કરે છે? તમે લગ્નની રીલ્સ મૂકી હતી, નરિયાભાઈનો ડિસ્કો, માઇકલ જેક્સનનો ડિસ્કો હતો. મારો નરેશ છે ને એ ખુલ્લીને જીવવાવાળો થઈ ગયો છે મારી હારે રહીને. બિંદાસ દાંત કાઢવાવાળો, બિંદાસ બોલવાવાળો, મારી સાથે આર્ગ્યુમેન્ટ કરવાવાળો અને ડાન્સ વાન્સ લાઈફ ખુલ્લીને જીવી રહ્યા છે. જોકે મને ગઈ સંગતની અસર થોડોક એનામાંથી હું શીખી. સંગતની અસર હું શીખી ખબર છે? મીંઢડા વેડા કરતા. હું યુટ્યુબમાં વાટ જોતી હતી, તમે આમાં કર્યું. આજે મને એમ થયું કે આમાં કરીએ, હાલો. મેં યુટ્યુબમાં તો રોજ બિચારા 2-3 હજાર લોકો મારું લાઈવ જોઈને એન્જોય કરી રહ્યા છે, પણ મેં કીધું આજે આમારી ભલે 500 લોકો જોવે પણ મજા આવે. હે ને ટીનું? બિંદાસ રહો. હું બિંદાસ છું બેન. તને તું હજી મને પહેલી વાર જોતી હશ. જરીક આપણે ભૂતકાળ જાણીએ એટલે તને ખબર પડશે કે એટલું બધું કોઈ બિંદાસ કેવી રીતે રહી શકે. मैंने भी अपने पति को पागल कर दिया, बिल्कुल मेरे जैसा. आय हाय, नहीं मेरा पति पागल नहीं हो रहा. मेरा पति अच्छे को पागल कर रहा है. કારણ કે બધા એમ કે નરેશભાઈ હો જશે. એ કોણ કેમ સાબિત કરવું? જેમ કેમ રોગીકુંડનું પાણી લઈને તમે સાબિત ન કરી શકો કે આ કીર્તિ પટેલ ના એટલે અપવિત્ર છું કે બીજા કોઈ પાખંડીઓને લીધે છું. એવી રીતે હું ક્યારેય સાબિત ન કરી શકું કે મારા પતિ છે હો જશે કેવા કંટાશે. એટલે હારે તો એને જ ખબર હોય, બરાબર ને? માવો ખાતા શીખતા એ તો ન શીખવું. હું હવે કાંઈ પણ હું કૃણાલભાઈ તમે તે દીકતમ બહુ સુંદર છો. તમને જોઈને કોઈ પણનું મન મોહી જાય. કોઈ પણનું ન મોહવું જોઈએ, કારણ કે કોઈ પણનું કદાચ ગમે એમ મોહે, પણ મને જેવી એ રીતે કોઈ નથી મોહતું. અને હવે તો બિલકુલ ન મોહે બકા. હા તે થઈ જ જાય ને. તમે થોડી મરોસી ભાંગીને સીધા કરી દીધા. થોડી મરોડીને થોડાક જીવવું જોઈએ તો જીવી. ઓકે, પાગલપંથી કરવાની, બરાબર ને? દાઢી કાળી કરવાનું કેશો જોવાનું છો એટલે ગરડા થયા પછી દાઢી સફેદ થવાની છે. મનીષભાઈ એ નથી કરતા ને હું ના પાડું છું કે હવે ભાઈ દાઢી હું કરે, ધોળી સારી જ લાગે છે, મને ગમે છે ને. મારે એને ફોટા પડવા, મારે એને રહેવું, ખાવું, પીવું, હોવું, બધું મારે. તો તમારે ઈ ક્યાં લપ કરવાની છે ભાઈ? ભલે ને રહી દાઢી રાખે છે એ જ મોટી વાત છે. કયો વચ્ચે તો એવા આર્ગ્યુમેન્ટ લેતા કે હું કો દાઢી રાખવાની, ક્રિશ કે દાઢી રાખશે તું પપ્પા નહીં કહું. મેં નહીં કહેતો, નરેશભાઈ કહે છે પણ દાઢી તો રાખશે તાર પપ્પા. એટલે આવું તમારા ઘરમાં એક તો 4 સભ્યને 4 મંતવ્ય અલગ પડે છે. હા આવું કરવાનું તમારી રીતે ભાઈ. કોઈ પણ વુમેનને એક સપોર્ટેડ હસબન્ડ જોઈએ એ આપણે બંને જોડે છે દીદી. એક્ઝેક્ટલી. સપોર્ટિવ હોવું અને સપોર્ટિવ દેખાવું એમાં પણ મોટો ફેર હોય. ઘણા લોકો ખાલી એમ કહેતા હોય આઈ સપોર્ટિવ યુ, આઈ વિથ યુ, આઈ ઓલવેઝ વિથ યુ. એ ખાલી બોલવા માટેના અમુક વર્ડ્સ હોય. ઘણી વાર ખરા ખરીને ખેલ જામે તો એમ કે મેં તો ના નહોતી પાડી. હવે ના તો એને કોઈ દી પાડી ન હોય, એ આપણને યાદ ન હોય કે આપણે કેદી ના પાડી હતી. એટલે સપોર્ટિવ હોવું અને સપોર્ટિવ દેખાવું આ બે વસ્તુ અલગ છે. ઓકે દીદી, મારે તમારી જોડે એકવાર વાત કરવી છે. હું તમારી બાજુના ગામની છું, પ્લીઝ. તો તમે વાત કરવી છે પણ હું અહીંયા શું કરું છું? વાત જ કરું છું. બોલો તમારે શું વાત કરવી છે? બિંદાસ બોલો તમે તારે. આપણે ઘરની, ગામની, સીમની, ઇતિહાસની, સ્પોર્ટની, ફ્યુચરની બધી વાત માટે એની ટાઈમ જવાબ બોલો, બરોબર ને? રાજકોટ આવો. એલા રાજકોટ હું રાજના તેડ આવશે તેથી આવશું. કે અત્યારે રાજકોટ મારે ક્યાંય નથી આવું. મારા છોકરાને મને જો પરીક્ષા ચાલુ થાય છે અને પૂરેપૂરું ફોકસ એમાં કરવાનું છે, કારણ કે જિંદગીના લક્ષ્યમાંથી હું ક્યારેય ન ચૂકું. દીકરા પેલા ખબર છે એને એવડા મોટા કરવામાં, એટલા બેસ્ટ બનાવવા માટે મેં કેટલા ઉજાગરા કર્યા છે. હવે છેલ્લા સ્ટેપ ઉપર આપણે થોડું આમ હલબલી જોઈએ. સાચી વાત છે. સ્વ અનુભવ. હું રેગ્યુલર તમારા જોઈ એ લાઈવ વાત કરું છું તો એવું લાગે છે કે તમે સગા દીદી છો, મારી સામે બેસીને વાત કરું જો તો. કૃષ્ણાદી ઓલરાઉન્ડર છે. ઓલરાઉન્ડર તો ન કહેવાય. કૃષ્ણ કૃપા કહી શકે પણ ઓલરાઉન્ડર ન કહેવાય બાપા. આપણે ઓલરાઉન્ડર તો હું નથી. કારણ અને એ થઈ ગયું આપણને લાગી જાય ને તો પછી આપણે ગ્રોથ અટકી જાય. એટલે મને હું શીખું કંઈક ને કંઈક. આજકાલ તો હું છે ને રિપોર્ટરને રિસર્ચ કરી રહી છું. નરેશ પટેલે બીજું ઘર ઘર કરી લીધું બેન. જુઓ એને કોઈ રે એમ જ નથી. એક દિન જ કહેતા એ કે હું જાઉં છું. મેં તો આવી જાઉં જાઉં તો એ તો હાલતા છે. મેં કહેવાનું કીધું નહીં, મને ખબર છે આને કોઈ હાસવી એમ નથી, મને હાસવી એમ નથી કોઈ. તો હાજે એવા ઘરે. એટલે આવું બધું હોય સંસારમાં. સંસારની ગાડી 10 વાર એમ કે ને મારે નથી રહેવું, ખાલી વેતી થઈ જાય. મેં ક્યાં તમને કીધું તમે આવજો ને આવું બધું બોલે ને પછી જે હાલે ને એ સાચી સંસારની ગાડી છે.
નો એમાં પેટ્રોલ પુરાવવું પડે, નો એમાં બેટરી ચાર્જ કરાવવી પડે, નો કાંઈ ઓઇલ પાણી કરવું પડે, અને નો ટાયર ફેરવવું પડે, એમાં કોઈ સ્પેર વ્હીલ ન રાખો તો હાલે. મજા જ આવે કે આવો અશોકભાઈ, જય માતાજી. અશોકભાઈને લીધે મારે આમાં લાઈવ કરવું પડે છે. એકવાર અશોકભાઈ કહે કે તમે બેન હું આવું કરો છો, ક્યારેક ક્યારેક આમાં લાઈવ કરો. નવું ઘર ક્યારે લેશો? નવું ઘર હજી મને દૂર દૂર સુધી વિચાર નથી, 2-3 વર્ષ તો બિલકુલ નહીં. એટલે ઓલી કહી છે કે તમારે ઘર બતાવો, તો ઘર જેવું ઘર હોય, એમાં એક રહોડા હોય, રસોડું હોય, બેડરૂમ હોય, રૂમ હોય, ટોયલેટ વોશરૂમ હોય, બધું બતાવો. કામવાળી મોકલો, હાલો ઘર બતાવો. કામવાળીની જરૂર પડી ગઈ છે આજકાલ મારે બહુ. કેટલામાં સ્ટાન્ડર્ડમાં છે? રાજ કોણ? મેં તમારું નામ નિકનેમ પાડ્યું છે તો ખરું, કેવું છે? કીશું વાહે દીદી લગાવજો. મોકલ્યું તમને, જુઓ તમે બેન દગો થઈ ગયો, મારી યાર દગો થઈ ગયો. નરેશભાઈને તમે જેમ તેમ નું સમજતા, અમરેલી પંથકનો સિંહ કહેવાય. સિંહ ને નથી ખબર, પણ એનામાં સ્થિરતા બહુ છે. 22 વર્ષમાં એક વસ્તુ નોટિસ કરી કે સ્થિરતા બહુ છે, અને લાંબા સમય સુધી એનામાં સહનશીલતા બહુ રહી. આ છેલ્લા 2 વર્ષથી માઇન્ડ થોડું એનું ઓલું થઈ ગયું, અને થઈ ગયું મને ગમ્યું હતું, કારણ કે જે વસ્તુ મારે કરવી પડતી હતી ને એ આજકાલ એ કરી રહ્યા છે. અમુક જગ્યાએ મારે બોલવું પડતું હતું, તો હવે મારે બોલવું નથી પડતું, સ્ટેન્ડ લઈ રહ્યા છે. હા, ક્યારેક ક્યારેક હું એનો ભોગ બની જાઉં છું, મને બહરાટી બોલાવી દે, પણ મને વાંધો નહીં. મારે અમુક જગ્યાએ બોલવું પડતું હતું, ત્યાં આવી જવાબ દઈ રહ્યા છે, એટલે આ વસ્તુ ગમી. વેવાય બનાવીને પહેલાં થઈ જવું જરૂરી હતું. માતાજીએ મારી વાત સાંભળી લીધી, કારણ કે વેવાય વેલા બેઠા હોય ને પછી બાયું વાતું કરતી હોય ને સારું ન લાગે. સમાજમાં ક્યાંક કોઈ એવી જગ્યાએ કોઈ ફંક્શન ફેસ્ટિવલ હોય ને ભેગા થયા હોય હગાવાલા, ન્યાય પછી બાયું આડોડાઈ કરતી હોય ને ડાકલી વગાડતી હોય, એ ન સારું લાગે. હા, અમુક જગ્યાએ બોલવાનું, પણ બધી જગ્યાએ બોલે એ ન સારું લાગે. પુરુષ હોય, સ્ત્રી હોય, સ્ત્રી પુરુષ જેવી સારી ન લાગે, પુરુષ સ્ત્રી જેવો સારો ન લાગે. તો મારે જે જોતું હતું મને મળી ગયો. હવે એટલું મસ્ત એમ સ્ટેન્ડ લઈ લે, કંઈક કહેવાનું કે હા એ થઈ જાય તમે આમ કરો. મેં કીધું ને આમ નહીં કરતા, આમ તેની મને મજા આવી, બહુ ગઈ. રસલી કે અમારે પટેલને કેમ રહી રહીને જીભડાયો. મેં સંગતની અસર છે રશ્મિ, અને હું રોજ ટ્યુશન આપતી હતી. હવે તો 5 થાય ને ડોહો એટલા વરખ્યા. હું કહેતી તમે બોલો, મારે બધે બોલવું પડે, હું આંખ્યા થાવ છું. તમે બોલો તો મારે આંખ્યા ન થાવું, તમે બોલો તો સારું લાગે. તમે અમુક વસ્તુ કહો ને તમારા શબ્દોની અસર પડે, એનો ભાર પડે ને થયું એવું. અમુક લોકો મને એટલા હેરાન કરતા હતા, અને મારી વાતો જરાય નજરઅંદાજ કરી દેતા હતા, જરાય સિરિયસ નહોતા લેતા ને. એને 20 વર્ષે પહેલી વાર મારા પતિએ ઘસકાવ્યા ને, એ ભેગા આમ શોકમાં આવી ગયા. ઓહો, અમને કોઈ દી નરેશ કાંઈ નહોતું કીધું, નરેશે અમને આમ કીધું. તો આ અસર હોય. જે માણસ કોઈ દિવસ તમને કાંઈ કહેતો નથી ને અચાનક જ તમારી ઉપર ત્રાડુકી ઉઠે ને ત્યારે ખબર પડે કે ભાઈ બધાય ખાતા પીતા હોય ને બધાને બધી ખબર પડતી જ હોય. શરમમાં, લાજ મર્યાદામાં કે સંબંધના લીધે કાંઈ બોલતું ન હોય, પણ તમે ઠેઠ મોઢામાં ગળા સુધી આંગળા નાખો પછી ઓલું બોલે નહીં, શું કરે. એટલે આવું મારા પતિ યારે પરિસ્થિતિઓ છેલ્લા 2 વર્ષમાં થતી ગઈ. તો મારા પતિ થઈ ગયા સ્ટ્રોંગ, મારી જગ્યાએ એ આવી ગયા. મારે અમુક વસ્તુ બોલવી નથી પડતી, અને હી ઇઝ રિયલી સપોર્ટિવ મી. આ બહુ સપોર્ટ કરે છે મને અત્યારે, જે ખરેખર આ સપોર્ટની જરૂર હતી મારે. કાળી એવા ભેગો ધોળીઓ બાંધી વાનનો હવે હાન આવી જાય. મારા વાન ને હાન બધું આવ્યું છે, કારણ કે હું જે ટ્રીટમેન્ટ કરું ને એ બધું એમ કરવું. બોલ, એટલે મારા વરને હાન ને ભાન ને શાન ને બાન ને બધું આવી ગયું છે. તમે સગુન સાડીમાં જાઓ છો? ક્યારેય નહીં, કારણ કે હું હંમેશા પહેલેથી ને અહીંયા સાડી લઉં છું બોમ્બે માર્કેટમાંથી. સગુન બગુન કોઈનામાં હું નથી જતી. સમય બધું શીખવાડે છે દીદી. હા બેન, તમારે 1 મહિનાનું બેંક બેલેન્સ કેટલું આવે છે? મુકાભાઈ, આમાં એવી થોડું ડિસ્કશન કરવાનું હોય કેટલું આવે છે. હું કોઈને 5000 ઉછીને આપવું એમ નથી, કોઈને પાસે માગવું એમ નથી. મારા જીવનકાળ દરમિયાન એક વસ્તુ મેં રાખી છે કે હું કોઈને આપું નહીં, હું કોઈને પાસે માગું નહીં. અને મારું પાસે પહેલાંથી એવું છે, કદાચ હાલ દયા ખાઈને આપી તો એકું, પણ માંગવું એ મારી બરાબર જેવું થઈ જાય મારે. એટલે આવા ક્વેશ્ચન આની અંદર નહીં હો ભાઈ. બેંક બેલેન્સ ગમે એટલું આવતું હોય, પણ તમને ખબર છે ને આવતું એ દેખે ને જાતું એ નથી કોઈ દેખાતી. મારે 2 ફકરા કરવા છે, આવે એટલું ને જાય એટલું. ખોડિયાર માતાજી કૃપા છે, હું કોઈ એવું ખોટી વાત ન કરું, કારણ કે શબ્દ બ્રહ્મ છે, ક્યારેક કબૂલ થઈ જાય. અમારે કંઈ વધતું નથી ને અમારે આમ નથી ને હું બોલું જ નહીં. હા, માં ભગવતીની કૃપા છે, વધતું નથી ને ઘટતું નથી, એવું હાલે છે અત્યારે વાતાવરણ. બરોબર, લોકો બધું પૂછી લે તઈ હું યાર. તમારા વેવાય બનશે ને એને ખબર જ હશે બેન કે વેવાણ મગજના તીખા છે. ખરેખર વેવાય જે મારા બનશે ને એને ખરેખર બુદ્ધિનું સ્તર લેવલ ઊંચા લેવલનું હશે ને, તો એને એ ખબર હશે કે એની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત છે.
કારણ કે મારા ઘરે મારા દીકરાને વાંક હશે ને તો હું મારા દીકરાને જ કહી, ખોટો આંધળો પક્ષ નહીં લઉં. અને મેં ક્યારેય લીધો જ નથી. ભાઈ હોય બેન હોય બધા એમાં મેં પહેલાથી કીધું ને, મારી પાસે સત્યની, પવિત્રતાની આ બધી વસ્તુની પરિભાષા એક જ હોય. એમાં વ્યક્તિ એ બદલી જાય એવી ન હોય. એના ફાટા ન પડે મારા ઘરે. એટલે કદાચ હું કેટલાય નથી ગમતી. દીદી ઓલો લઈ ગયો તો ધમું ખબર ને ખોટું બોલીને, યાદ છે કે ભૂલી ગયા? ના, યાદ જ છે. એ તો દોઢડીનો, એની ઉપર તો મને એટલો ગુસ્સો આવ્યો. પછી મને એમ થયું કે આવાને તમારા ઘરે દાડીએ બોલાવતા હતા. આમ મેન મૂર્ખામી મારી હતી, ભાઈ આની ઉપર મેં દયા ખાધી. એ દોઢડીના ઉપર તો બહુ દાઈશ ચડી. મેં રાજપૂતની છોકરીનું પ્રેમ કરો. રાજપૂતની છોકરી આને પ્રેમ કરતી હોય? મેં દી ઓલા બનેલા રાજપૂત હશે, ખાનદાની રાજપૂતની છોકરી તને પ્રેમ કરવા આવે? એને મતી મારી ગઈ હોય અને એના હું બીક ન હોય કે એને પ્રેમ કરું. પછી કરતો તો રાજપૂતની છોકરીને પ્રેમ, પછી લગ્ન પાછી ઓલી તો ડોબી આરે કર્યા. હાય પૂજા, બોલો. પછી એને લગ્ન કર્યા, પછી પાછું એની ઓલી કેવી કહેવાય, એની હાહુ. ઈ તો મને યાર છોકરી તો હશે ગમે હશે, માસૂમ છે એકદમ, નિર્દોષ લાગે એનો ફેસ ઉપરથી આતે. એની માં એક નંબરની વિચિત્ર. અને એ પાછું કેવા નાટક ચાલુ કર્યું. રેવા દે ને ભાઈ, આપણે એનું ક્યાં ગાવું? મારું મોઢું કાંઈ ખરાબ નથી કર્યું એના લીધે. કારણ કે મેં હંમેશા માટે કીધું છે કે કાદવ હોય ને એને કાંઠે ઊભા હોય ને એને વધારે સાટા ઉડે. વચ્ચે ઊભા હોય એને ખબર જ થાય કે કાદવમાં જ છે. પણ એ જે ત્યારે રમીને રહ્યો છે ને, મને એમ થયું એક નાખું ફેરવીને, પણ મને એની મમ્મીને દઈ આવી હતી. કારણ કે એની મમ્મી મારા ઘરે કોન્ટેક્ટમાં હતા અને ખરેખર એની મમ્મી એક બહુ સાચા હતા. બીજા બધા ઠીક એને હારે ધતિંગ નીકળ્યા. સાસુ તો ઝીબ્રી છે મને દાંત જ આવ્યા કરે. હા નેન્સી, હા ઈ મને દાંત જ આવ્યા કરે. બોલે ઘડીક ભાઈ ઘડીક બેન. ઓ માય ગોડ. रिद्धि मालविया केम से कि मज़ा हो बेटा. दीदी सनातन की बात करते हैं तो हमारे यहाँ की कितनी लेडीज़ को यही नहीं पता है कि मंदिर में जाए तो कैसे कपड़े पहनने हैं, जबकि एनआरआई लोग इंडिया घूमने आते हैं तो उनको पता होता है. એનઆરઆઈ લોકોનું તો આપણે માની લીધું છે કે વિદેશમાં આમ છે વિદેશમાં આમ છે. વિદેશમાં રહેતા કેટલા લોકોનું પર્સનલી ઓળખું છું અને ત્યાંના કલ્ચરથી વાકેફ છું. અને એ લોકો તો આ બધી વસ્તુને એટલી બધી હાઈલી લેતા હોય, મતલબમાં કે એટલું બધું એમાં માન મહત્વ એને ખબર હોય, એની વાત જ પૂછોમાં. એ આપણે છે એ બધું કે આપણે ખોટી માનસિકતા એવું મોટા થતા જઈએ છીએ અને મગજમાં ઘર કરી ગયા છે એવી ખોખલી માનસિકતાની. બાકી એ બધા હારા જ છે. હવે સારું થઈ ગયું છે, પણ ગુજરાતના ઘણા મોટા ભાગના મંદિરોમાં બહાર જ બોર્ડ લગાડેલું છે, ટૂંકા કપડાં પહેરીને અંદર આવવું નહીં. પહેરા હોય તો બદલાવા જવા પડે, કાં બેવું પડે ગાડીમાં. હમણાંની જ વાત થઈ. જો હું આવતી હતી દ્વારિકાથી, બરાબર. દ્વારિકા અમે સુદર્શન બ્રિજ દર્શન કર્યા. દ્વારિકાથી અમે નાગેશ્વર ગયા, નાગેશ્વર દર્શન કર્યા. મેં પટોળું પહેર્યું હતું. પટોળું મેં બદલેલું, મારી ગાડીમાં કાચ છે તો પટોળું મેં બદલી નાખ્યું. ડ્રાઇવિંગ કરવું હોય તો સારું પડે. અને ના તો એ તો ઉભા હારે હતા તો મેં એ કંઈક કોકનો ફોન આવ્યો તો ફોન હેન્ડલ કરતા હતા. મેં એમ કીધું, મેં કીધું ગાડી લાવું, હું સાઈડમાં રાખીને મારે મેં ચેન્જ કરવું છે. મેં કીધું તમે તમારા મોબાઈલ કોલ છે એ અટેન્ડ કરી લ્યો. એને કંઈક એક ધારા ફોન ચાલુ હતા કંઈક ઓફિસના બાબતના. તો મેં ચેન્જ કરીને અને કપડાં ઉપર જ રાખ્યા હતા તો પહેરી લીધા ને. તો પછી દીવુભાઈ મને એવું કીધું કે વચ્ચે તમે કપડાં બદલી નાખ્યા બેન, પણ કે વચ્ચે આવશે ભીમરાણા કે મોગલમાનું ધામ, કે ચાલો તમે પાછા ક્યારે અહીંયા આવશો કે હું તમને દર્શન કરાવું. મેં હાલો ભગવતી આવી જાય, આટલા મોટા થઈ ગયા છે. અને આજકાલ તો આ બધા ક્રેઝમાં લઈ દીધા છે માતાજીને. માતાજી તો કે ક્રેઝમાં જ હોય એની ટાઈમ, પણ મોબાઈલમાં ઘણી વાર અમુક માતાજી ક્રેઝમાં વધારે હોય. તો એને દર્શન કરવા ગયા. હું મોગલમાનો આખો ઇતિહાસ સાંભળેલો છે, વાંચેલો છે, રસિકભાઈ લખ્યો છે શક્તિ ચરિત્રમાં. તો મોગલમાના ધામે ગયા એટલે મેં ફૂલ કપડાં પહેર્યા હતા. બ્લેક કલરનો પ્લાઝો, બ્લેક કલરનું આખું ટોપ, ફૂલ સ્લીવનું ફૂલ આખું. એ ક્યાંય શોર્ટ્સ નહોતું કઈ જગ્યાએથી ક્યાંય ખરાબ લાગે એવું. તો નામ કોક છે એની એટલી હદ સુધીની પર્સનલ લાઈફ બતાવે છે કે શું વાત કરવી, એ સાવ ધતિંગ જ કરે છે. ભાડમાં ગયા, એ લોકોને મારી વાત નથી કરવી. તો દર્શન કરવા ગયા એટલે મેં તોય પૂછ્યું, દેવુભાઈ મેં આ કપડાં પહેર્યા છે, મેં સાડી નથી પહેરી કે દુપટ્ટો નથી મેં આ કપડામાં, તો કાંઈ વાંધો નહીં આવે ને? મને કે ના તમે ક્યાં ટૂંકા કપડાં પહેર્યા છે કે
તમ તાર કાંઈ વાંધો નહીં આવે. મેં પહેલાં ગુડ્યું હોત તો કે ભીમરાણ આવે પણ એ ફોન ઉપર હતા ને એને કાંઈ મને કીધું નહીં. મેં બરોબર કપડાં બદલી નાખ્યા અને એને એક ધારા ફોન કંઈક ધંધાના આવતા હતા એક ધારા અને બપોર થાય ત્યાં ઘરે પૂગવાનું હતું. તો અમે બધા દર્શન કરીને અને 12:30 થયા ને ત્યાં જામનગર પૂગી ગયા અને જામનગર ઓફિસે કોઈક મહેમાન આવ્યા હતા અને અમે મંગળા આરતી કરીને અને એ અડધા ટકમાં નાગેશ્વર ને ભીમરાણા દ્વારિકા ને બધાના દર્શન કરીને સુદર્શન બ્રિજ ઉપર ફોટા વિડીયા બધું કરીને અને 12:30 થયા ત્યાં અમે રાજકોટ ઓલા જામનગર પહોંચી ગયા. એટલે એ એના બધા મોબાઈલમાં એક ધારા હતા ને તો એને મને કીધું ને અને મને ખબર નહોતી. તોય મેં પૂછ્યું તો એને કીધું ના 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 કાંઈ વાંધો નહીં આવે તમ તારે કે હાલો તમે ક્યાં ટૂંકા કપડાં પહેર્યા પણ તમે મંદિરે જાઓ તમને ખબર હોવી જોઈએ કે આ દુપટ્ટો રખાય કે હાડી પહેરાય એને મતલબ એ છે કે આપણે ખોળો પાથરીને પ્રાર્થના કરવી હોય માતાજી પાસે અને ભગવતીએ ખુદે હાડી પહેરવી હોય પાછી અને તમે તેનાથી મોટા તો ન જુઓ ને. હમણાં એક કોકનો વિડીયો આડ આવ્યો હતો કે રાંદલના લોટા તીડ્યા છે અને ભૂવા છે એ ધૂણે છે લંગડી લેતા લેતા આમ એક પગે કે અને ગીતમાં એવું લખેલું હતું વાંજિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે માં ખોળાનો ખુંદનાર દે. એટલે મને અમુક વર્ડ્સ હોય ને ભજનના લિરિક્સ એની ઉપર વિચાર આવે. હું કાં લખનારાને બુદ્ધિ નહીં હોય વાંજિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે એમ તો હું એવું કહું કે ખોળાનો ખૂંદનાર દે તો દીકરી કેમ નહીં? જ્યારે ભગવતી ખુદ એક દીકરી છે તો દીકરી કેમ નહીં? એટલે અમુક લિરિક્સ હોય ને અમને થઈ કે એક ફેરવી નીટી જાય જેમાં માતાજીને તુકાર આવતા હોય કોઈ બેન દીકરીને જાણતા લાગણી દુભાતી હોય ને કોઈ પ્રેમીઓને ખરેખર પ્રેમ કરતા ન હોય તો એટલા પ્રેમમાં ઉતારી દીધા હોય. જિગલાને ગીત સાંભળ્યું એટલે તમને ખબર પડશે. બસ આ જ બધું શીખવા મળે છે તમારી પાસેથી. જેવો ટાઈમ જેવી જગ્યા એમ જ રહેવું જોઈએ. તું તો મને નામે કરી ગઈશ પાછી. આજ યુટ્યુબમાં લાઈવ નહીં આવ્યા ને આવવાના ના આજે મને છે ને યુટ્યુબમાં ગુજરાતની મહાન હસ્તી કીર્તિ પટેલનું લાઈવ જોવાની ઈચ્છા હતી પણ એ કોઈ કારણસર લાઈવ આવી નહીં. તો મને વિચાર્યું કે વ્યુઅર્સ બટાઈ જાય બિચારા વ્યુઅર્સ કન્ફ્યુઝ થઈ જાય કે કોનું લાઈવ જોવું કોનું મૂકી દેવું. એટલે મેં બધાને ધ્યાનમાં રાખીને લોક લાગણીને ધ્યાનમાં રાખીને યુટ્યુબમાં લાઈવ ન કરવાનું ડિસિઝન લીધું. પછી વિચાર્યું 9:45 સુધી મેં રાહ જોઈ પણ એ બેન કદાચ સૂઈ ગયા છે કે કદાચ બીજું કોઈ ડિસિઝન લઈ લીધું છે એટલે એને લાઈવ ન કર્યું તો મેં આની અંદર લાઈવ કરી લીધું. પુત્ર જન્મનું મહત્વ આપણા પૂર્વજોએ આપ્યું તો પૂર્વજોને તે સીધો સવાલ છે કે ખોળો ભરાઈ જાય એ મહત્વની વાત છે. ખોળો ભરી ત્યારે ક્યાંય એવી અપેક્ષાઓ નથી હોતી ને ક્યાંય એવો નિયમ નથી કે દીકરો જ આવવો જોઈએ પહેલા ખોળે કે નથી ભગવાને કોઈ એવું આપ્યું તો દીકરી આવે દીકરો આપણે કેવા ખોળો ભરાઈ ગયો એનાથી મતલબ હોય ને પછી એવું શું રાખવાનું એમ રમવા રાજકુમાર દે વાંજિયાને મેણું ટાળે. પેલા ભાઈ ઓલી 2 દીકરીની માતા જ બની અને માતા બનવાનું શું કે અમારે સ્ત્રીઓમાં ન નાખ્યું ને પુરુષમાં આપ્યો તો મજા આવત મને તો. ચિરાગ ગોટી વિશે તમારું શું કેવું છે? એમાં કહેવાનું શું હોય યાર કે શું કે મારો વિષય છે મને એને હેરાન કર્યું છે? રાજભાઈ કીધું એમ જેમ અમારે જેવાનું કોઈ હેરાન કરી જાય ને હેરાન કરે તો ધોકા ઉપાડી લઈએ. એને યાદ ન રહે કે અમારે કોણે ઉપાડી લીધા ખોબા. બીકણી ના હોય એને બધા હેરાન કરવા જાય અને અત્યારે જે પબ્લિક પોલીસે વરઘોડો કાઢ્યો તો એ દોઢડીનું મારવા ધોડ્યું એ પહેલા જ જોઈ હોત તો ખાલી હપીને 15-20નું ટોળું બનાવીને એકાદી વાર અડી ગયા હોત તો ખબર પડે. જો કોઈ પણ ગુંડો હોય ને એને કોઈ અડે નહીં જ્યાં સુધી ગુંડો હોય બાકી અંદરથી તો હાવ ખોખલીનો બીકણીનો જ હોય ગુંડો. ગુંડા મોટા ભાગે બીકણી ના હોય એટલું યાદ રાખજો કારણ કે એને 4-5 માણસ વાયરે રાખવા પડે લાયસન્સ વાળી બંદૂકો રાખવી પડે ને ખોટી દાદાગીરી ત્યારે જ વાપરવી પડે કારણ કે એને પોતાની મર્દાનગી ઉપર સવાલ ઉઠતા હોય નિયત ખરાબ હોય નિયત ઉપર ભરોસો ન હોય. બાકી રિયલ છે મરદો હોય એને કોઈ ધમકીઓ ન દેવી પડે કે એને એવી રીતે કઈ કરે જ નહીં. બહુ થઈ ગયું હવે ગોટીના ગોટિયા ખેલાઈ ગયા. હવે હું આપણે ટેન્શન લેવાનું? ખોળો ભરાય એમાં ઘણાને ખબર નહીં પડે બેન બેબી શાવર ગયો. યસ બેબી શાવર. આજે અમે એમના બેબી શાવરમાં ગયેલા બેન ભગવાન કૃષ્ણને રામદેવ બનીને અજમલ રાજાનું વાંજ્યું મેણું ભગવાનને ભાંગવા આવ્યા હતા. એ બસ બહુ કરી છે. મારે કોઈ તર્ક વિતર્ક નથી કરવો ધર્મ માટે ભગવાન માટે બરોબર. અધૂરા ઘડાઓની યારે મારે ભાષણ નથી કરવું. પહેલા તો 10 અવતારમાં ક્યાંય એટલે ક્યાંય એવું ક્યાંય સાબિત નથી થતું કે ભગવાન કૃષ્ણ આ કૃષ્ણની કૃપાથી એને ત્યાં દીકરા અજમલ રાજા ત્યાં દીકરો નાનો જોતો પણ કૃષ્ણ ભગવાનને ત્યાં કઈ કોઈ જન્મ નથી લીધો બરાબર. એ તો અમર વંશના રાજકુમાર છે અને એ જીવ અવતારી પુરુષ હોય ને એને ભગવાન આપણે બનાવી બાકી ક્યારે કહેતા જ નથી ભગવાન છું. અને કૃષ્ણ ભગવાને કદાચ ગીતા જ્ઞાન દીધું ત્યારે એને અર્જુનને કીધું કે હું ખુદ ઈશ્વર છું એમ તો આપણે એને સ્વીકારીએ કે વિશે પૂરા સ્વીકારીએ કે આવું તો ત્યારે ગુજરાત અત્યારે ધમરોળે ન ગયું હોય
બરાબર. એને યુગે ને યુગે વારે વારે પાછું આવવું ન પડે. એના કામમાં કેટલા બિઝી છે એ. આપણે ઘરનું સંચાલન નથી કરી શકતા, આખી સૃષ્ટિનું સંચાલન કરતા કરતા આપણે આ ખોબા ઝાડી ઉપાડવા આવે છે વારે વારે. ગીતાબેન રબારીની કંઈક મેટર થઈ છે. હા ગીતાબેન રબારીની મેટર તો મેં જ હોય કે એના કોઈક સ્ટેજ ઉપર કોઈ એવી ફરમાઈશ આપી કે બેન રાધાનું ગીત સંભળાવો. એટલે એને એમ કીધું કે તમે નહોતા આવ્યા બેન, કે મેં સંભળાવી દીધું. હા એટલે ઓલી એમ કહે છે કે તો બીજી વાર એમ, એટલે એમ કે એ કંઈક બોલી ગયા, સાલે તું ગાઈ લે. એટલા તમને એટલીસ્ટ યાદ રહેવું જોઈએ કે તમે જેટલી મોટી સેલિબ્રિટી થાવ ને એટલા તમારે તમારી ભાષા ઉપર કાબુ રાખવું પડે, તમારા પગ સ્થિર રાખવા પડે. આ વિનાશકાળે વિપરીત બુદ્ધિ એવું થાય તમારું. પછી અહંકાર જ્યારે અંદર આવે ને સેલિબ્રિટીપણાનો, રૂપનો, પૈસાનો, ત્યારે પછી જય માતાજી થવા માંડે. એટલે આવું ન કરવું જોઈએ, આ ગલત છે. બરાબર. તમારું બાળપણનું નામ શું છે? અત્યારે તો ધોળી છું પણ ત્યારેનું નામ કાળી છે. મારા પપ્પાએ જ કીધું છે, એટલે આમાં કોઈ રોઢીના નહીં થતા, બ્લોક લિસ્ટ છલકાઈ ગયું છે. મને બહુ મજા આવે છે, क्योंकि ये राइट्स हमने हमारे पापा को ही दिए हैं, बाद में हमारे पति ने ले लिए, उसको दिए नहीं थे. તમને જોઉં ને તો મને મારી મમ્મી યાદ આવી જાય, અને તમે સેમ એના જેવા રંગ, રૂપ, ગુણ બધું જ છે. વાત છે. વાવ. તમે શરૂઆતમાં ઘડીક લાઈ કરવાનું કીધું, પણ ઘણો ટાઈમ થઈ ગયો. જેને મહેનત કરવી હોય એને માતાજી શક્તિ આપે. કૃષ્ણાબેન, इतना फेस ग्लो का राज क्या है? टिप्स भेजो. डार्क सर्कल નહીં, નથિંગ, ટચવુડ. એ ભાઈ આ ફિલ્ટર નાખ્યું છે હારામ હારું મેં. આટલી બધી ગ્લોઈંગ સ્કિન હોય તો હું હાથમાં નથી રહ્યું એમ. સ્કિન ગ્લો તો છે, મેં જીમ જોઈન કર્યું, 10 દિવસથી જાઉં છું, તો બાકી એટલી બધી હું રૂપાળી નથી. અને આ એક ફિલ્ટર જ છે જેના હું મારા પૈસા મોબાઈલમાં વસૂલ છે ને તો આ ફિલ્ટરના લીધે. બાકી મને મોબાઈલમાં કાંઈ આવડતું નથી. એ બેન મારી કાપ પણ મને જવાબ નથી આપતા. લે હાલે, હું પણ તમારો સવાલ જ શું છે એ મને કહો ને. કીર્તિ પટેલ વિશે તમારું શું કહેવું છે? કીર્તિ પટેલ અમારા સમાજની છોકરી છે, જેની 4 ફૂટની હાઈટ છે, થોડુંક મારી જેમ વજન વધી ગયેલું છે, ગોળ મટોળ ચહેરો છે, અને એકદમ હાજર જવાબી છે, અને ગાળો બોલવામાં કોઈના બાપનું બાપે ન પૂગી શકે. આજકાલ એ મૃગીકુંડમાં સ્નાન કરવાને લીધે ગુજરાતનો ચર્ચાનો વિષય બની ગઈ છે, ટોપિક બની ગઈ છે, અને ઘણા ટોપિકમાં એ સાચી જ હોય છે, પણ બહુ ખોટા ટોપિક ઉપર એને ધેડ કરી એટલે કોઈ સાચું માનતું નથી. બાકી આ વખતે અમને એવું લાગે છે કે એને જે વાત કરી છે બરાબર જ કર્યું છે. બીજું કઈ સાંભળવું નથી? સાંભળવું ને? હવે નહીં પૂછતા. અને સાંભળવું હોય તો આખું લઈ પહેલાં જોઈ લેજો. પહેલાં એની જ વાત હાલતી બરોબર. દીદી, હું જ્યોતિ કંપનીમાં નોકરી કરું છું, રાજકોટ નંબર 1 કંપની છે. અરે વાહ. કાવ્યરાજ ગઢવી, જય શ્રી કૃષ્ણ ભાઈ. નિબંધ બોલી ગયું એવું લાગ્યું ને? એક નિબંધ નહોતો એવો ઇન્સ્ટાગ્રામમાં એક મેં વિડીયો જોઈ કે બેન વિશે કે નિબંધ બોલે કે મારી બેન નાની છે, મારા કરતા ઉંમરમાં નાની છે, તોય મને બહુ હેરાન કરે છે, લખણ ખોટી છે, સવારે ઉઠતી નથી ટાઈમે ને એવું બધું લાટ લીધું હતું. આ લાઈવ શેર કરવાના છો દીદી? કરવું તે મારું કઈ મજાક મારે કઈ નક્કી નહીં, પણ આમાંથી પછી કેટલાય ટુકડા લઈ લઈને બિચારા અલગ અલગ દિશાએ દોરશે કે કૃષ્ણાબેને ફલાણા બાપુને આમ કહી દીધું, ઢીકડા બાપુને આમ કહી દીધું, કીર્તિ પટેલને આમ કહી દીધું, પછી ઓલે આખી વાત સાંભળીને એની પાસે ઉલળવાય આવશે. બટ આઈ ડોન્ટ કેર. જય મુરલીધર રાજભાઈ, જય મુરલીધર. બેન, આપણી મોજમાં રહેવાનું, દુનિયા જાય, જે કરવું એ કરે. તો હું કહી દી વળે બાજુવાળાની મોજમાં, હું મારી મોજમાં જ હોય. તમને કહી દી લાગ્યું કે મેં ઉશીની પાસે મોજ લીધી? આજે લાઈવમાં બહુ મજા આવી ગઈ, વાત તો કરી તમે. સારી જ વાત હોય, ખરાબ વાત ને હલકી વાત ને હળવા શબ્દો સાથે મને જીવતા આવડતું જ નથી. મને હળવા શબ્દો વિચારતા એમ બોલતા એ લોકો નથી મજા આવતી. તમે બહુ જ સ્ટ્રોંગ છો, તમને કેમ ખબર પડી? રાજુભાઈ કામરેજથી, કૃષ્ણાબેન તમારું લાઈવ બહુ ગમે છે. થેન્ક યુ રાજુભાઈ. લાઈવ શેર કરજો. હા બાપા, કરી દે. એમ થાય જેને ટુકડા લેવા હશે લઈ જ લીધા હશે. તો હવે હું બહુ વિચારું હે ને. કૃષ્ણાબેન, હિન્દી में बात करो ना, अपनो समझना पड़े गुजराती. आप अकेले हिंदी यहाँ पे समझ रहे हो, तो आप अकेले के लिए मैं हिंदी में बात करूँ. ज़्यादातर फैंस मेरे गुजराती लोग हैं यहाँ पे, तो નહીં ભેગું થાય. ક્યારેક ફ્રી થાવ ત્યારે લાઈવમાં એડ કરજો દી. ઓકે. આ સંતો મને સાચા લાગતા જ નથી, 1-2% ને બાત કરતા. સંત કાયદેસર આશ્રમને મંદિર બનાવીને દુકાન ખોલીને બેઠા છે, ફંડ ફાળો બંધ નહીં
કરે આ પ્રજા તો દુકાનમાંથી મોલ બનતા વાર નહીં લાગે. મોલ તો બની ગયા છે, દુકાન તને લાગતી છે. જાસુ કહી દી ત્યાં જઈને જોતું દી મોજ પણ ઉશીની મળે. હા, બીજાના પૈસા ધબધબાટી બોલે તો એને મોજ ઉશીની મળે કહેવાય. ઘણા તે લોકો જોયા હશે. મેં ને રશ્મિ આવી બધી આવા શબ્દો બે બહુ અમે પર્સનલી વાપર્યું. હું કે આ ઉશીની મોજ કરે. રશ્મિ કે હા, ઘણા લોકો બીજાની ગાડીમાં બેઠા બેઠા સીન સપાટા મારતા હોય, વિડીયો ફોટા લઈ લેતા હોય, માંગ્યા કપડે ધબધબાટી બોલાવતા હોય, ઉશીના પાસીના લઈને એને મોજ કરતા હોય. આને ઉશીની મોજ કહેવાય. જેને પોતાની કમાણી કરીને અને વાહા ભલે લાલ થઈ ગયા હોય, બેઠા બિચારાને સાંભા પડી ગયા હોય, આવા લોકો જે મોજ કરે છે, રિયલ પૈસા પોતાના મહેનતથી કમાય, એને મોજ પોતાની કહે ને કે હું મારી મોજમાં છું, એને જ વસ્તુ લાગુ પડે છે. બાકી અને આજ કહે છે ને માંગે એને ક્યાં ભૂખ છે. નેક્સ્ટ ટાઈમ આવો તો મારા ગામડે આવજો બેન. હું મારા ગામડે માંડ પૂગી એકું ભાઈ. દીદી તમે એકવાર રીંગણાનું શાક શેર કરજો ને. એલા ભાઈ, રીંગણાના શાક થોડા શેર કરવાના હોય. કુછ ભી રીંગણાના ફોડવા કરવા, પાણીમાં લઈને ધોઈ લેવા, રાઈ તેલ મૂકીને રાઈ નાખવાની, તતડી ગયા પછી જીરું નાખવાનું, જીરું નાખીને લસણની પેસ્ટ નાખવાની, અને પછી થોડીક હિંગ નાખીને અંદર ફોડવા નાખી દેવાના, એકાદું ટમેટું સુધારેલું નાખવાનું, પછી એમાં હળદર, ધાણા જીરું, મીઠું અને ચટણી આ બધું નાખીને અને વ્યવસ્થિત હલાવી લેવાનું. અડધો ગ્લાસ પાણી નાખીને કુકર બંધ કરીને 3 સીટી કરી લેવાની. રીંગણનું શાક. ઓકે, તમે રસોઈ શું બનાવ્યું છે? આજે મેં કઢી બનાવી હતી અને રાઈસ બનાવ્યા હતા. કઢી, રાઈસ, રોટલી અને ચણાનું શાક, લીલા ચણાનું શાક જે મેં કાલે રાતે ફોયલા હતા. ભરેલી રાઈનું શાક પોસ્ટ કરજો, ચોક્કસ પાકું. તવા સબ્જી લગ્નમાં હોય એવું શેર કરજો. તવા સબ્જી લગ્નમાં એ બધા શાક છે ને વરાળમાં બાફેલા હોય, બરાબર, મસાલો નાખીને બાફી લીધા હોય શાક, અને પછી જે એ બનાવતા હોય ને એનો એ તાત્કાલિક વઘાર કરતા હોય, ઓઇલ વચ્ચે રાખેલું હોય, પછી તમને પીરસવાનું હોય ને ત્યારે એકલું એ બનાવી નાખેલું હોય તમને દેતા હશે. બાકી એ વરાળ્યું એમ કે ગામમાં માટલા ઊંધિયું, વરાળ્યું ઊંધિયું એને. ઘીની શું પ્રાઇસ છે? તમે વિડીયો બનાવ્યો હશે તો ઘીની પ્રાઇસ તો મેં પૂછી નથી, ખોટું નહીં બોલું, તમે પૂછી લેજો. ફોડવા એટલે ટુકડા, રાઈટ? યસ રીના, ફોડવા એટલે ટુકડા. તું યુએસમાં ગઈશું એટલે કઈ તને હું ભૂલાઈ ગયું. આપણે પેલા ફોડવા જ કહેતા, બા નો કહેતા ફોડવા કરી નાખીએ એમ. ફોડવાનું શાક કરવું છે, કાખાને કરવું છે. અમેરિકાથી લઈ આવીને મારે તમારી ઘરે હેલ્પર આવે છે? આવતી, પણ હવે નથી આવતું. હું જ હેલ્પર છું બધી. તમને સરગવો ભાવે છે? બહુ જ ભાવે છે સરગવાને. હેલો, એક વાત શેર કરું. મારા પપ્પાની વાડી છે ને સરગવો હતો, બરાબર. એટલે અમારી વાડીની બાજુમાં ગઢિયાની વાડી છે, વાડીમાં શેઢે હરગવો હતો. મારા ગૌઢાભાઈ એવું કીધું હતું, કાળી આજ વાડીએથી આવીને ત્યારે હરગવો લેતા આવજો, આપણે આજે કઢીમાં હરગવો નાખવાનો. કઢી તો રોજ થતી, કઢીની ખીચડી તો અમારી અહીંયા અખંડ હોય. દાળ ભાત ક્યારેક બને, પણ કઢી ખીચડી તો સાંજે બને જ. એટલે મેં કીધું સારું. તો હું 1.5 નાની હતી, 14 વર્ષની કદાચ હતી. તો 14 વર્ષની હું ચારણ કન્યા નથી, હું કણબી કન્યા. 14 વર્ષની કણબી કન્યા ફટનારા હરગવા ઉપર ચડી ગઈ, પણ એ ખબર નહીં કે હરગવો બટકણો હોય, બરાબર. તો ચડી દઈએ જાડી ડાળી ઉપર તો વાંધો નહીં, પણ ઓલા સિંગ લેવા માટે આમ પતલી ડાળી ઉપર પગ મૂક્યો અને એ ગઈ હેઠે ધાડ કરતી અને ઢીંડું ભાંગી ગયો. હવે એ નહીં પૂછતા ઢીંડું એટલે હું. આપકી ભાષામાં, આપકી લેંગ્વેજ મેં થોડા હિપ્સ પે ચોટ લગ ગઈ. પછી મારા બાન મેં કીધું આવ્યો આ તમારો હરગવો. પેલા આવીને ઓસરી હરગવાની પૂળી હતી ને એનો ઘા કર્યો. મારા બાકી ઘા છે નહીં કરશો. મેં કીધું પડી કે તને ખબર નહોતી કે હરગવો બટાકણો. મેં પેલા કહેવાય ને તમે ગોલ્ડ ઇયરિંગ દેખાડો. ગોલ્ડની સાથે ડાયમંડ ઇયરિંગ. બીજું કંઈ? તમે ખેતર જતા ત્યારે શું નામે બોલાવતા? કાળીસ કહે ને. હવે તમે શું હવે અહીંયા હું આટલી ખુલ્લીને વાત કરી રહી છું અને તમે પાછા પૂછો છો ઓપેરામાં રહો છો? ના, ઓપેરામાં હવે નથી રહેતા. અહીંયા 5 વર્ષ હું રહેતી ત્યારે 5 વર્ષ ત્યાં રહીશું. પણ કોકે કાલે મને પૂછ્યું હતું કે ઓપેરા હાઉસમાંથી છોકરીઓને કિડનેપ કરી ગયા, તો એ તદ્દન જૂઠું છે. આજે એક સાહેબનું મેં સ્ટેટમેન્ટ સાંભળ્યું કે એણે એવું કીધું કે ક્યાંય એટલે ક્યાંય સુરતના કોઈ પણ ઓપેરામાંથી ક્યાંય કોઈ છોકરાઓને કોઈ લઈ નથી ગયો. ખોટી વાહિયાત તો વાતો ન ઉડાવવી, બરાબર. ફેક ન્યૂઝ ન આપવા કોઈને. તમને પશ્મિના સાડી ગમે દીદી? મારી પાસે છે જ એક પશ્મિના યલો કલરની. તમે હાથે કપડાં ધોવો છો કે મશીનમાં? અરે ભાઈ, 2013થી હું મશીનમાં કપડાં ધોઉં છું, હાથે ધોયા જ નથી. તમારા બ્લાઉઝ બહુ મસ્ત હોય છે, થેન્ક યુ. તમને
અરે દીદી ઓલા બ્રાહ્મણનું મેં ક્યાંય નામ કીધું, મારું નેટવર્ક ત્યારનું વયું ગયું, હવે ચેક આવ્યું, તમે લાઈવ શેર કરજો, મિસ થઈ ગયું બહુ કરી. પછી આંબા હળદર લગાવ્યું ભાઈ બધું કર્યું, પછી એવું બધું નહોતું વાગ્યું, આ મૂઢ વાગ્યું હતું, બીજું નહોતું કે વાગ્યું. કૃષ્ણાબેન ખોડલધામ હાલી જાય સાપરથી ખોડલધામ જાવ છો, જય માતાજી કરજો, મારા વતી દર્શન કરજો અને પ્રાર્થના કરજો કે ઓલા કપટીઓને સજા મળે, સાચા હોય ખોટા મૂંઝાય નહીં, પીસાય નહીં, એવી પ્રાર્થના કરજો. બરોબર. મરચાની કઢી બનાવી છે, બહુ જ મજા આવી ખાવાની, વિડીયો બનાવજો. એટલે મેં બનાવી જ છે મરચાની કઢી, તમને નથી ખબર? બેસન શેકીને અને મસ્ત મસાલો બનાવ્યો, મરચા ભૈરા મેં અંદરથી રઘુ બિયા કાઢીને અને પછી મેં વઘાર કર્યો અને પછી એની કઢી કરી. પેલા જોવો તમારા વિડીયો જોઈ આવો જાઓ. તમારા ગામના અમારી સાથે કામ કરે છે. અરે વાહ. ગામના ક્યાંક ને ક્યાંક તો કોન્ટેક્ટ મળીને આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ. મારું ગામ ક્યાં આમ પાકિસ્તાનમાં ન થાય. તમે રાત્રે કેટલા વાગે બધા તમે સૂઈ જાઓ છો? લાસ્ટ 12:30. 12 વાગે હોવાનું, પણ 12:30. કૃષ્ણ પૂર્વન 10 વાગે હોવાનું. અમારા 2 જણાને 11:30, 11:45, 12 વધી હવે 11 થઈ ગયા છે. કૃષ્ણાબેન લાઈવ બંધ કરો, દોઢા થવામાં જ ઓલા બેને કીધું તે ખબર પડી મને. દી તો વિડીયો વોટ્સએપ પર ફરે છે, છોકરા ઉપાડી જવાનું. ના બાપા એવું કાંઈ નથી. હવે આ ઓપેરા હાઉસ અમારા બાજુમાં જ છે. આ 2 ગલી મૂકો એટલે ઓપેરા હાઉસ મોટા વરાછા. બીજે ક્યાં ઓપેરા હાઉસ નથી. ઓપેરા ક્રિસ્ટલ, ઓપેરા પ્રિન્સ, ઓપેરા નામથી ઘણા બધા વિશ્વાસ ગ્રુપના ઘણા બધા બાદશાહના બાંધકામ છે, પણ ઓપેરા હાઉસ એક જ છે મોટા વરાછા. બરાબર. તો એ બહુ મોટી સોસાયટી છે ને બહુ હાઈ એરિયો છે ને હાઈ સોસાયટી છે. ત્યાંથી મને નથી લાગતું કોઈ દી કોઈને કોઈ ઉપાડી છે એવું. એરિયાથી લઈને સોસાયટીમાં રહેતા વ્યક્તિઓ બધા એવા કરોડોપતિ છે. તો બહુ કહેવાય એવી બધી છોકરીઓ કે બહાર રખડતી છે. બહાર તો રખડવા માટે અહીંયા કેટલું મસ્ત ગાર્ડન છે, અંદર એટલું બધું સ્પેસ છે. કેમ ઉપાડી ગયો કેમ ખબર? અંદર તો કોઈને એન્ટ્રી નથી. 2 બાજુના ગેટ બબે તો સિક્યોરિટી ગાર્ડ છે. પછી કઈ ખબર નહીં, બહાર કદાચ જોઈને બહારથી ઉપાડી ગયા હોય તો. બાકી અંદરથી કોઈ એનો બાપ ન ઉપાડી કે હું 5 વર્ષ ઓપેરા હાઉસમાં રહીશું. અને ફ્લેટ એ બધા અહીંયા મોટા મોટા આવે છે. 2 BHK ના છે કે 1250 સ્ક્વેર ફૂટના, 3 BHK ના છે 1550 સ્ક્વેર ફૂટના ફ્લેટ છે બધા. અને રીચ લોકો અહીંયા બધા રહે છે. તો એવી દુર્ઘટના બનવાની કોઈ સંભાવના નથી. પછી કઈ નક્કી ન હોય ભાઈ. એટલે આજે મેં એક વિડીયો જોયો જેમાં સાહેબ કોઈ કહે છે SPPA કોઈ હશે, એણે એવું કીધું કે ભાઈ એવી કઈ દુર્ઘટના બની નથી અને એવા ખોટા ન્યૂઝ ફેક ન્યૂઝ ન ઉડાવો અને લોકોને બિચારાને કહે ને કે બીવરાવો નહીં. એમ એવું કાંઈ થયું જ નથી. અને એવું થયું હોય તો અમારા ઘર સુધી વાત પહોંચતા વાર જ ન લાગે, કારણ કે છોકરાઓ બધા આ બાજુના એક જ સ્કૂલમાં હોય, બધા આજુબાજુની સોસાયટીના. તો ખબર પડે ને, સ્કૂલમાંથી ન્યૂઝ આવે જ મારા ક્રિશ પાસે, પૂર્વ પાસેથી. દર્દનો પર નથી, પણ એ દર્દ ભૂલીને જીવવું કઈ રીતે? દર્દનો પાર નથી. ઓપેરામાં તમારા માસી રહે છે. એ ઓપેરા ખોલવડ વાળું ઓપેરા નહીં, મોટા વરાછવાળા ઓપેરાની વાત કરું છું. ખોલવડ વાળા ઓપેરામાં અમારા માસી રહી છે. જવાબ તો કૃષ્ણાબેન બોલો. તમારી સાડી મસ્ત હોય છે. પ્લેન સાડી ક્યાંથી લ્યો છો? પ્લેન, પ્રિન્ટેડ, વર્કિંગ વાળી બધી સાડી બોમ્બે માર્કેટમાંથી. બરોબર. દીદી હું કોમેન્ટ કરતી હતી તો મારી દીકરી કે કંઈ નથી લખવું હો, એ બ્લોક કરી દેશે. એટલે બહુ કરી એમ થોડી હું બ્લોક કરી દઉં. એ તો કંઈક એવું લખવું હોય તો હું બ્લોક કરી દઉં. જય માતાજીમાં છે. જય માતાજી બેટા પ્રિન્સ. તમે લૂણીની ભાજી ક્યારેય ખાધી? ના બાપા, તાંજળિયાની, પાલકની, મેથીની, કણજરાની એવી બધી ભાજી ખાધીશ, લૂણી ન ખાધી. હવે તમને જોતા એવું લાગે છે કે તમારી આંખની નીંદરની જરૂર છે. તો ચલો, તમે મારી તબિયતનું ખ્યાલ રાખ્યું ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને કાલે પાછું મસ્ત લાઈવ કરશું. જય માતાજી બધાને અને ગુડ નાઇટ, બાય બાય, આવજો. કારણ કે હું યુટ્યુબમાં રોજ લાઈવ કરું છું, ઇન્સ્ટાગ્રામમાં તો ક્યારેક ક્યારેક આવું છું, મહિનામાં 1-2 વાર. બરોબર. તો કાલે તમારે લાઈવ જોવું હોય તો યુટ્યુબમાં પધારજો. અને યુટ્યુબમાં જોવાનું કાલે રાતે ટાઈમ ન હોય તો હું લાઈવ શેર કરી દઉં છું. બીજા દી ત્રીજા દી તમારી પાસે ટાઈમ હોય ત્યારે તમે જોઈ લેજો. બરાબર. ગુડ નાઇટ, બાય, જય માતાજી.